હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનો ઇતિહાસ જોતા હતા, જેની અંદર અત્યાર સુધી 24 લેક્ચર આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી દીધા છે. તો જો તમે અગાઉના 24 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આઈ બટન ઉપર તમને લિંક મળશે. આપણે કંઈક અત્યારે આધુનિક ગુજરાતનો ઇતિહાસ જોઈ રહ્યા છે, જેની અંદર આપણે વિદેશી વસાહતો, જે વિદેશથી લોકો વેપાર કરવા માટે આપણા ઇન્ડિયાની અંદર આવ્યા હતા, તો એના ભાગરૂપે ગુજરાતની અંદર શું થયું એ આપણે કમ્પ્લીટ કરી દીધું. પછી મરાઠા સામ્રાજ્યની આપણે વાત કરી, જેના ભાગરૂપે જે ગાયકવાડ સત્તા છે ગુજરાતની અંદર પ્રવર્તી હતી એની આપણે ડીપમાં વાત કરી. છેલ્લે આપણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, જેની વાત આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી ગયા, એના ભાગરૂપે જે ગુજરાતની અંદર અધિવેશન થયા છે અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એકચ્યુઅલી છે શું એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર કવર કરી ગયા. તો જો તમે અગાઉના લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને તમે જોઈ લેજો. આ છે લેક્ચર નંબર 25, જેની અંદર આપણે વાત કરવાની છે સામાજિક અને ધાર્મિક સુધારણા, જે આપણે ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈશું. એકચ્યુઅલી આવો ને આવો ટોપિક ભારતની અંદર પણ આવશે, ભારતના ઇતિહાસમાં પણ આવશે, પરંતુ આજના લેક્ચરમાં આપણે ગુજરાતનો ઇતિહાસ ભણીએ છીએ, તો ગુજરાતના ઇતિહાસના પોઈન્ટ ઓફ વ્યૂથી સામાજિક અને ધાર્મિક સુધારણાની વાત કરીશું. હવે આ સામાજિક અને ધાર્મિક સુધારણા એકચ્યુઅલી છે શું? તો જો, જ્યારે પણ અંગ્રેજોએ આપણા ભારત ઉપર રાજ કરતા હતા એ સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર અને ભારતની અંદર અમુક એવા વ્યક્તિઓ હતા જેમને સંગઠન બનાવ્યું, અમુક સભાઓ ભરતા હતા, અમુક સંસ્થા બનાવી, જે કંઈક ના કંઈક આ રીતના સામાજિક અને ધાર્મિક સુધારા ઉપર કામ કરતા હતા. તો આજના લેક્ચરની અંદર આપણે એ બધી સભા સંસ્થાઓની વાત કરીશું અને એ મહાન વ્યક્તિઓની વાત કરીશું જે ક્યાંક ને ક્યાંક લોક જાગૃતિનું કામ કર્યું છે આ સમયગાળા દરમિયાન. ક્લિયર છે? તો ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈશું કે ગુજરાતમાં કઈ કઈ સંસ્થાની સ્થાપના થઈ અને કયા કયા મહાપુરુષો થઈ ગયા, મહા વ્યક્તિઓ થઈ ગયા જે આ સંસ્થાની પાછળ કામ કરતા હતા, આ સંસ્થાને ચલાવતા હતા. ક્લિયર છે? ઓકે. તો સામાજિક અને ધાર્મિક સુધારણા જોઈશું. હાલાકી આ જે ટોપિક છે એની અંદર તમને બધા ફેક્ચ્યુઅલ ડેટા જોવા મળશે. ફેક્ચ્યુઅલ ડેટા મતલબ કે યાદ રાખવાની વસ્તુઓ, આની અંદર સમજાવવાની વસ્તુઓ ઓછી હશે. હું સમજાવીશ જે પણ સમજાવવા જેવું લાગશે એ. બીજી વસ્તુ કે તમારી ચોપડીની અંદર, તમારા પુસ્તકની અંદર તમે જોશો તો બધી વસ્તુ કઈ રીતના આપેલી છે, પેરેગ્રાફ વાઇઝ આપેલી હશે, જે ક્યાંક ને ક્યાંક બોરિંગ લાગે છે. એમાંથી કેટલું યાદ રાખવું, કેટલું યાદ રાખવું નહીં, શું પરીક્ષા માટે મહત્વનું એ ઓળખાય નહીં. પરંતુ હા, હું તમને એ રીતના ચલાવીશ ભાઈ, ફકરાને હું તમને આ રીતના ટેબલ વાઇઝ ચલાવીશ, જેનાથી ઇઝીલી તમે કોઈ પણ સભા હોય, કોઈ પણ સંસ્થા હોય તો એની જે ફેક્ચ્યુઅલ ડેટા છે તમે ઇઝીલી યાદ રહી જાય. બીજી વસ્તુ કે આમાંથી જે મહત્વપૂર્ણ છે એ જ વસ્તુ આપણે કરવાની છે. બીજી ફાલતુ વસ્તુ કરવાની તમારી જરૂર નથી, મગજ બગાડવાની જરૂર નથી. એવી વસ્તુ કરવાની જે કંઈક યુનિક હોય, કંઈક નવીનતમ હોય, કંઈક એની અંદર કંઈક સારા કાર્યો થયેલા હોય જે એક્ઝામની અંદર પૂછાઈ શકે. એ જ વસ્તુ તમારે કરવાની છે, જે હું તમને કોષ્ટક દ્વારા ઇઝીલી તમને ખબર પડે એ રીતના હું સમજાવી દઈશ. ક્લિયર છે? ઓકે. તો શરૂઆત કરીએ છીએ. એમાં પહેલી જે સભા આવે છે એ આવે છે માનવ ધર્મ સભા. કઈ છે? માનવ ધર્મ સભા. સાહેબ, માનવ ધર્મ સભા જેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1844ની અંદર કરવામાં આવી હતી. હવે 1844ની અંદર કરવામાં આવી હતી. કોને કરી હતી સાહેબ? કોને કરી હતી? તો અહીંયા તમે જે વ્યક્તિ જોઈ રહ્યા છો એ છે દુર્ગારામ મહેતા. તો દુર્ગારામ મહેતા દ્વારા માનવ ધર્મ સભાની સ્થાપના 1844ની અંદર ક્યાં કરવામાં આવી હતી? સુરતની અંદર કરવામાં આવી હતી. ક્લિયર? તો 3 ફેક્ચ્યુઅલ ડેટા એ આપણે યાદ રાખીશું. હવે જ્યારે આ માનવ ધર્મ સભાની સ્થાપના થતી હતી તો માત્ર દુર્ગારામ મહેતા નહોતા. દુર્ગારામ મહેતા એ મુખ્ય વ્યક્તિ હતા, એમના દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ જ્યારે સ્થાપના થઈ તો એમની સાથે બીજા 4 વ્યક્તિઓ પણ હતા, જે સ્ટાર્ટિંગમાં જ્યારે સભાની સ્થાપના થતી હતી ત્યારે જોડાયા હતા. એ બધાના નામ પણ દ ઉપરથી શરૂ થાય છે. એક તો મેન વ્યક્તિ દુર્ગારામ મહેતા, બીજા છે દાદોબા પાંડુરંગ, ત્રીજા છે દલપતરામ, ચોથા છે દીણ મણિશંકર શાસ્ત્રી અને પાંચમા છે દામોદર દાસ. બધાના નામ તમે જોશો તો દ થી શરૂ થાય છે, તો ઇઝીલી તમને યાદ રહી જશે. તો માનવ ધર્મ સભા, સાલ, કઈ જગ્યાએ, કોના દ્વારા અને બીજા કયા વ્યક્તિઓ હતા. ક્લિયર છે? ઓકે. ચલો, તો પ્રારંભિક 5 સભ્યો હતા. એના પછી તો ઘણા બધા વ્યક્તિઓ જોડાય છે, પરંતુ જ્યારે સ્થાપના થઈ ત્યારે પ્રારંભિક આ 5 વ્યક્તિઓ હતા. ક્લિયર છે? ચલો, હજુ આપણે આ સભાની વાત કરીએ
તો આ સંસ્થાનો ઉદ્દેશ્ય શું હતો? આ સભા સ્થપાઈ, આ સંસ્થા સ્થપાઈ, તો એનો મેઇન ગોલ શું હતો? ઉદ્દેશ્ય શું હતો? તો જો ઉદ્દેશ્ય એ હતો, પહેલા આ 9 ઉદ્દેશ્ય છે, એમાં પહેલું છે મનુષ્યો માટેનો એક જ ધર્મ. શું સાહેબ? માનવ ધર્મ. ઓકે, જે ભગવાનથી પણ ઉપર ગણવામાં આવે છે કે ભાઈ હ્યુમેનિટી, માનવ ધર્મ એ સૌથી શ્રેષ્ઠ ધર્મ તમારો હોવો જોઈએ. બીજાને મદદ કરો, મતલબ કે બીજો વ્યક્તિ કોઈ પણ જ્ઞાતનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, તમારો મેઇન ઉદ્દેશ્ય એ હોવો જોઈએ માનવ ધર્મ. તમારે એને મદદ કરવાની છે. પછી તમારે જોવાનું નહીં કે કયા ધર્મથી બિલોંગ કરે છે કે કઈ જ્ઞાતિથી બિલોંગ કરે છે. માનવ ધર્મ એને સર્વોપરી રાખવો એ આ સંસ્થાનો ઉદ્દેશ્ય હતો. બીજું, જ્ઞાતિ ભેદથી દૂર રહેવું, જે આ જ સમજાવે છે કે ભાઈ જ્ઞાતિનો જે ભેદ પડેલો છે, ઉપર કાસ્ટ, લોઅર કાસ્ટ, ધાર્મિક રીતના કોઈક ડિવાઈડ થયેલું છે, તો આ બધાને તમે ભૂલી જાઓ. ઓકે, હ્યુમેનિટી ઉપર તમે ધ્યાન આપો, માનવ ધર્મ ઉપર તમે ધ્યાન આપો. વિધવા વિવાહને ઉત્તેજન આપવું. જો અત્યારે આ વસ્તુ નોર્મલ લાગે છે, પરંતુ આ જે રૂઢિચુસ્ત લોકો છે, જ્યારે પણ તમે એવું કહો કે ભાઈ વિધવા વિવાહ કરવા જોઈએ, ઓકે, સમાજ સુધારવા માટે, તો એ તમને મારી નાખે એટલું જોર કરે એ વખતે. તો આ વિધવા વિવાહ છે, બાળકીને દૂધ પીતી, અત્યારે તમને લાગશે કે એ વસ્તુ નોર્મલ છે. ના ના ના, નોર્મલ નથી. ઓકે, અત્યારે આ બધું બંધ થઈ ગયું છે, પરંતુ એ વખતે તો આ બધી વસ્તુ બહુ ચાલતી હતી, પીક ઉપર હતી. અને આ બધી રૂઢિચુસ્ત મતલબ શું કે અમુક એવા વ્યક્તિ હોય જે પરંપરાગતને કટ્ટર ફોલો કરતા હોય, એટલે કે જે પહેલેથી આવી છે જે પરંપરા એને ફોલો કરવાવાળા હોય, જેને રૂઢિચુસ્ત લોકો કહેવાય. હવે એને તમે સમજાવવા જોઈએ ને તો એ સમજે જ નહીં. ઓકે, તમને મારવા લે. તો એ ટાઈમે આ બધી વસ્તુ વધારે ચાલતી હતી. તો વિધવા વિવાહને ઉત્તેજન આપવું, ભાઈ કોઈ સ્ત્રી હોય, એનો પતિ મરી ગયો હોય, તો એ સ્ત્રી ફરીથી લગ્ન કરી શકે. ઓકે, તો એને ઉત્તેજન આપતા હતા. મૂર્તિ પૂજાનો અંત લાવવો. ઓકે, એ મૂર્તિ પૂજામાં આ જે સંસ્થાના જે વિચારધારાવાળા લોકો હતા એ મૂર્તિ પૂજામાં માનતા હતા અને કે ભાઈ મૂર્તિ પૂજા ઓછી કરો. ઓકે, માનવ ધર્મને પહેલાં તમે સ્થાન આપો. કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ હોય, એને તમે મદદ કરો. એકેશ્વરવાદનો પ્રચાર. ઓકે, એ એવું માનતા હતા કે ઈશ્વર એક જ છે. ઓકે, ઈશ્વર હોય, અલ્લાહ હોય કે શીખ ધર્મ હોય કે ખ્રિસ્તી ધર્મ હોય કે કોઈ પણ હોય, XYZ કોઈ પણ ધર્મ હોય, આ બધાના ભગવાન એક જ છે. એટલે કે એકેશ્વરવાદનો એ લોકો પ્રચાર કરતા હતા. અંધશ્રદ્ધાથી દૂર રાખો. ઓકે, જે અંધશ્રદ્ધા છે, બાબાઓ છે, એમનાથી દૂર રાખતા હતા. ભાઈ સાધુ સંતો છે, ભાઈ એ બધા પાખંડીઓ, એવું કહેતા કે ભાઈ આ બધા પાખંડીઓ છે. પછી એવું કે રસ્તામાં જે બિલાડી રસ્તો કાપી દે તો અપશુકન, તો આ બધી અંધશ્રદ્ધા છે. તો અંધશ્રદ્ધા છે, આ અંધશ્રદ્ધાને દૂર કરવી. પછી કુળના બદલે ગુણને મહત્વ આપો. ઓકે, તમે કયા કુળથી બિલોંગ કરો છો એનાથી મતલબ નથી, તમારો ગુણ કયો છે એને એ લોકો મહત્વ આપતા હતા. સદમાર્ગની શિક્ષા આપી, કયો માર્ગમાં તમારે ચાલવાનું છે એનો ઉપદેશ્ય આપતા હતા દુર્ગારામ મહેતા. પછી અસ્પૃશ્યતાની વિરોધી. અસ્પૃશ્યતા એનો મતલબ થાય છૂત અછૂત. એ વખતે ઉપર કાસ્ટ લોઅર કાસ્ટ ચાલતું હતું. એવું કહેવાય છે કે ભાઈ લોઅર કાસ્ટવાળાનું પાણી પીવાની જગ્યા અલગ હોય, અપર કાસ્ટવાળાના પાણી પીવાની જગ્યા હોય. એ વખતે તો બહુ જ ચાલતું હતું. તો અસ્પૃશ્યતાના વિરોધી હતા. તો એમનો ઉદ્દેશ્ય બધું આ બધું હતું. ઓકે, એવું કોઈ આ જો અહીંયા હું જેટલી પણ સંસ્થા ચલાવીશ એનો કોઈ ઉદ્દેશ્ય એવો નહીં હોય કે ભાઈ અંગ્રેજો વિરુદ્ધ લડવું. ના, આગળ ટોપિક શું હતો? સામાજિક અને ધાર્મિક સુધારણા. ઓકે, અહીંયા લડતની તો વાત થતી જ નથી. ઓકે, લડવાનું તો છે, પરંતુ કઈ રીતના? સમાજ વિરુદ્ધ લડવાનું છે. અમુક એમના રૂઢિચુસ્ત નિયમો છે, જે ખરાબ નિયમો છે, ખરાબ પરંપરાઓ છે, અમુક ધાર્મિક બાબતો છે, અંધશ્રદ્ધાઓ છે, એમના સામે લડવા માટેની આ બધી સંસ્થાઓ છે. અંગ્રેજો સામે લડવા માટેની સંસ્થાઓ નથી. ઓકે, ચલો, તો આ બધા એમના શું હતા? ઉદ્દેશ્યો હતા. આ સંસ્થાની પ્રવૃત્તિ કેવી હતી, એટલે કે એ કઈ રીતના ભેગી થતી હતી અને ભેગા થાય તો શું કાર્યો કરતી હતી? તો સૌથી પહેલાં તો આ જે માનવ ધર્મના સભ્યો છે એ ક્યારે ભેગા થતા હતા? તો દર રવિવારે. ક્યારે ભેગા થતા હતા? દર રવિવારે ભેગા થતા હતા. અને દર રવિવારે ભેગા થાય અને બધા લોકો દુર્ગારામ મહેતા છે, આ દુર્ગારામ મહેતાને ક્વેશ્ચન કરતા, પ્રશ્નો પૂછતા. ઓકે, જેમને સ્થાપના કરી છે આ સંસ્થાની, એ બેસતા, બીજા બધા લોકો બેસતા અને દર રવિવારે બધા ભેગા થતા અને જે સામે જે પબ્લિક બેસે એ ક્વેશ્ચન કરતી હતી. કોને? દુર્ગારામ મહેતાને. પછી કાળા જાદુ, અંધશ્રદ્ધા સામે સંસ્થા છે, એટલે કે આ જે માનવ ધર્મ સભા છે એ ખુલ્લો પડકાર આપતી, ચેલેન્જ આપતી. ઓકે, કે જો તમે એવું વિચારો છો કે ભાઈ આ રીતના આવું થાય તો કે અમને સાબિત કરી બતાવો. જે તાંત્રિકો છે, જે પાખંડીઓ છે, ઓકે, એમના જે જાદુગરો છે એમને કહેતી ભાઈ આવો અમારી સંસ્થાની અંદર અને તમને અમે આ સાબિત કરીને બતાવો કે ભાઈ ના આ જાદુથી થયું અથવા તો આ કંઈક મંત્રો તંત્રથી આ વસ્તુ થઈ. તો આ રીતે ખુલ્લો પડકાર આપતા અને એવું પણ કહેતા કે તમે આવો ને સાબિત કરી દો તો અમે તમને ઇનામ પણ આપીશું. તો ઇનામ આપવાની પણ એ લોકો જાહેરાત કરતા હતા.
આ સંસ્થાનું સભ્યપદ બધી જ જાતિ અને કોમ માટે ખુલ્લું હતું. ઓકે, બધી જ જાતિ કે કોમ છે, કોઈ પણ વ્યક્તિ છે એ આ સંસ્થાની અંદર જોડાઈ શકે છે. માનવ ધર્મ સભાનું કાર્ય આગળ જતા કોણે સંભાળ્યું? તો સ્ટાર્ટિંગમાં દુર્ગારામ મહેતા હતા, એના પછી નર્મદ, નંદશંકર અને નવલરામે આગળ જતા આ સભાનું કાર્યભાર સંભાળ્યો. દુર્ગારામ મહેતાએ સૌ પ્રથમ વખત વિધવા વિવાહ ઉપર જાહેરમાં ધ્યાન ખેંચ્યું હતું, એટલે કે પબ્લિકલી એમને ભાષણ આપ્યું હતું કે ભાઈ વિધવા વિવાહ એ થવા જ જોઈએ. કોઈ પણ સ્ત્રી છે, એનો પતિ મરી ગયો હોય તો એ સ્ત્રીને હક છે કે એ બીજા લગ્ન કરી શકે. તો દુર્ગારામ મહેતાએ સૌ પ્રથમ વખત વિધવા વિવાહ છે એ જાહેરમાં, આ વસ્તુ મહત્વની છે, જાહેરમાં ધ્યાન ખેંચ્યું. સાહેબ, આ વસ્તુ જાહેરમાં તમે બોલો અને ત્યાં જો રૂઢિચુસ્ત લોકો ઊભા હોય, જે પરંપરાને ફોલો કરતા હોય, તો એ તમને મારવા લે. એટલા જ માટે શું કહેવામાં આવ્યું છે? એટલા જ માટે ગુજરાતની અંદર એમને જેહાદ જગાવનાર, જેહાદનો મતલબ શું થાય? ઓપન આ રીતના બોલનાર. સભા ભરાય એ વખતે બોલો વસ્તુ અલગ છે, પબ્લિકલી એ વસ્તુ બોલો એ વસ્તુ અલગ છે. તો જેહાદ જગાવનાર તરીકે ઓળખવામાં આવે છે. તેમ છતાં પરંતુ એમને શું કર્યું હતું? કુંવારી કન્યા સાથે લગ્ન કર્યા હતા. પોતે એમ કહેતા હતા કે ભાઈ વિધવાના પુનઃ લગ્ન થવા જોઈએ, કોઈ વિધવા સ્ત્રી હોય તો એના પુનઃ લગ્ન થવા જોઈએ, પરંતુ પોતે કુંવારી કન્યા સાથે લગ્ન કર્યા હતા. એટલા માટે અમુક એવા લોકો છે એ આ ટોન્ટ મારતા હતા કે ભાઈ તમારે કરવા હતા ને, તો એમને પોતે કુંવારી કન્યા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ હા, આ મહત્વપૂર્ણ છે. સાહેબ, ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો એ તો તમને ખબર છે, પરંતુ એના પહેલાં, એના વર્ષો પહેલાં 1844માં તમે જોશો તો દુર્ગારામ મહેતાએ સૌ પ્રથમ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. તો એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ મીઠાનો સત્યાગ્રહ સૌ પ્રથમ કોને કર્યો હતો? ગાંધીજી પહેલાં પણ તો દુર્ગારામ મહેતાએ કર્યો હતો 1844ની અંદર. તેઓએ રોજનીશી સ્વરૂપે આત્મકથા લખનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ છે. એમને આત્મકથા પણ લખી હતી જેનું નામ છે રોજનીશી. તો રોજનીશી સ્વરૂપે આત્મકથા લખનાર એ પ્રથમ ગુજરાતી વ્યક્તિ છે. તો મહત્વપૂર્ણ આ બાબતો છે જે તમારે યાદ રાખવાની છે. ક્લિયર છે? ઓકે, હવે વાત કરીએ બીજા નંબરની સંસ્થા, એ છે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. કઈ છે? ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. સૌથી પહેલા સ્થાપના તારીખ, એની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 26 ડિસેમ્બર 1848ના રોજ કરવામાં આવી. અહીંયા હું જે પણ સંસ્થા લઉં છું એ ડેટ વાઇઝ લઉં છું, વર્ષ વાઇઝ લઉં છું. એટલે કે હવે જે આવશે સૌથી પહેલાં, એના પછી કઈ થઈ, એના પછી કઈ થઈ, એ રીતના લાઇનસર આવે છે, એટલે ડેટ વાઇઝ આવે છે. જેમ કે આગળની 1844 હતી. આગળની જે સંસ્થા હતી એ 1844 હતી. તો એના પછી કઈ સંસ્થાની સ્થાપના થઈ? 1848ની અંદર ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ. સ્થાપક કોણ હતા? તો સ્થાપક હતા એલેક્ઝાન્ડર ફાર્બસ. કોણ હતા? એલેક્ઝાન્ડર ફાર્બસ, જેમને ગુજરાતી સાહિત્યના પરદેશી પ્રેમી કહેવામાં આવે છે. કેમ? કારણ કે ઇન્ડિયાથી બિલોંગ કરતા હતા નહીં, વિદેશથી બિલોંગ કરતા હતા, તો પરદેશી પ્રેમી છે. વર્તમાન નામ, આ જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી છે એ અત્યારે હાલ એનું નામ શું છે? તો એનું નામ છે ગુજરાત વિદ્યાસભા. શું છે? ગુજરાત વિદ્યાસભા છે. અને આ જે નામ છે, આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાંથી ગુજરાત વિદ્યાસભા, આ નામ કયા વર્ષમાં ચેન્જ કરવામાં આવ્યું? તો 1946ની અંદર ચેન્જ કરવામાં આવ્યું. સાહેબ, આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો મેન ઉદ્દેશ્ય શું હતો? તો એમનો મેન ઉદ્દેશ્ય હતો શૈક્ષણિક કામગીરી. શું હતો? શૈક્ષણિક કામગીરી કરવી. એમનું પ્રથમ સાપ્તાહિક, પ્રથમ સાપ્તાહિક કયું હતું? તો એ હતું વર્તમાન, જેની ઇમેજ પણ તમને બતાવું છું. આ છે. તો વર્તમાન નામનું સાપ્તાહિક છે એ લોન્ચ કરતા હતા. સાપ્તાહિકનો મતલબ શું થાય? અઠવાડિયે લોન્ચ થાય. એને કહેવાય સાપ્તાહિક. શું કહેવાય? સાપ્તાહિક, એટલે કે દર અઠવાડિયે લોન્ચ થાય. અને આ વર્તમાન નામનું સાપ્તાહિક છે એ દર બુધવારે લોન્ચ થતું હતું. અને દર બુધવારે લોન્ચ એટલે કે પબ્લિશ કરવામાં આવતું હતું. એટલા માટે આ વર્તમાનને બુધવાર્યું પણ કહેવામાં આવતું હતું. ક્લિયર? તો આ યાદ રાખીશું. આ વર્તમાન નામનું પહેલું સાપ્તાહિક એમને લોન્ચ કર્યું હતું અને એ દર બુધવારે લોન્ચ થતું હતું. એટલા માટે એને બુધવાર્યું પણ કહેવામાં આવે છે. એના પછી પ્રથમ માસિક. માસિકનો મતલબ થાય દર મહિને પબ્લિશ થતું હોય એ, તો એને દર મંથલી પબ્લિશ થાય, તો એને માસિક કહીશું. તો એ છે બુદ્ધિ પ્રકાશ. તો આ બુદ્ધિ પ્રકાશ નામનું શું છે? માસિક છે, એટલે કે દર મહિને લોન્ચ થાય છે. ક્યારે શરૂ થયું? તો જો આ જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી છે જેની સ્થાપના 1848માં થઈ, તો 1854ની અંદર આ બુદ્ધિ પ્રકાશ નામનું પ્રથમ માસિક છે એ શરૂઆત થઈ. આ બુદ્ધિ પ્રકાશની અંદર શું હતું? તો રાજકીય અને ધાર્મિક મુદ્દાઓ છે એ હતા નહીં. મુદ્દાઓથી દૂર હતું એવું લખેલું છે. આ એની અંદર મુદ્દા એની અંદર સામેલ હતા નહીં. ઇવન તમે આગળ જે પણ સંસ્થાઓ જોશે ને, તો એ આ બે વસ્તુથી દૂર રહે છે. એટલે કે અમુક રાજકીય, મતલબ કે રાજકીયનો મતલબ શું થાય? કે કોઈ અત્યારે જે સરકાર ચાલે છે એના વિરુદ્ધ કંઈ લખતા નહીં.
સાથે સાથે કોઈ ધર્મ વિરુદ્ધ, કોઈ ધર્મના વિરુદ્ધ લખતા નહીં. હા, ધર્મને સુધારવાની વાત લખતા, પરંતુ ધર્મ એ ન અપનાવો કે મતલબ કે એના વિરુદ્ધ ના જતા. ઓકે, તો કોઈ બીજા ધર્મ વિરુદ્ધ જતા હતા નહીં, પરંતુ હા ધર્મની અંદર કોઈ ભૂલો હોય કે કંઈક સુધારણાની જે વસ્તુ લખેલી હોય તો એ થોડું પબ્લિશ એ લોકો કરતા હતા. તો રાજકીય અને ધાર્મિક મુદ્દાઓથી એ લોકો દૂર રહેતા હતા. આગળ વાત કરીએ કામ કરનાર પ્રથમ ગુજરાતી. હવે આ જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી છે એમાં સૌથી પહેલાં જે બધા હતા એ બધા ઇંગ્લિશ બોલવાવાળા હતા. બધા ઇંગ્લિશ બોલવાવાળા હતા. તો આ સંસ્થાની અંદર પ્રથમ એવા ગુજરાતી વ્યક્તિ કયા જોઈન થયા એવું પૂછાય તો આન્સર આવશે મગનલાલ વખતચંદ શેઠ. યાદ રાખજો, મગનલાલ વખતચંદ શેઠ. દલપતરામ લખતા નહીં. ઓકે, દલપતરામ છે એમના પછી જોઈન થયા. તો કામ કરનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ હતા તો મગનલાલ વખતચંદ શેઠ હતા, જેમને અમદાવાદનો ઇતિહાસ આ પુસ્તક પણ લખેલું છે. ઓકે, મગનલાલ વખતચંદ શેઠે અમદાવાદનો ઇતિહાસ નામનું પુસ્તક પણ એમને લખેલું છે. તો મગનલાલ વખતચંદ શેઠ એ આ સંસ્થાની અંદર જોડાવનાર પ્રથમ ગુજરાતી હતા. ક્લિયર? બીજા જોડાવનાર સાહિત્યકાર કયા હતા તો બધાને ખબર છે, ફારબસ સાહેબ અને દલપતરામ. એમની જોડી જોરદાર હતી, બધા બહુ ગાઢ મિત્ર બની ગયા હતા. તો બીજા જોડાયેલા સાહિત્યકાર કોણ હતા તો દલપતરામ હતા. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. માનવ ધર્મ સભા દ્વારા સ્થાપિત હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ હાલમાં નેટિવ લાઇબ્રેરી તરીકે કાર્યરત છે. ઈસવીસન 1850માં ફારબસ સાહેબની સુરત બદલી થયા બાદ ગુજરાતની સૌપ્રથમ એન્ડ્રુઝ લાઇબ્રેરી અને સુરત લિટરરી સોસાયટીની પણ સ્થાપના થઈ. ફારબસના સાથી દલપતરામે સમાજ સુધારણાના મુદ્દે અનેક રચનાઓ કરી. કઈ કઈ રચનાઓ છે? એક છે ભૂતિ નિબંધ, બીજી છે જ્ઞાતિ નિબંધ, ત્રીજી છે બાળ વિવાહ અને ચોથી છે વેન ચરિત્ર. અને આ વેન ચરિત્રની અંદર વિધવાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે. આ યાદ રાખીશું. પૂછાય કે દલપતરામની કઈ કૃતિની અંદર વિધવાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે તો વેન ચરિત્રની અંદર. દલપતરામનો જીવન મંત્ર શું હતો એ યાદ રાખજો. એ છે ધીમે ધીમે સુધારાનો સાર. સુધારો એકદમ નહીં આવે, પરિવર્તન એકદમ નહીં આવે, ધીમે ધીમે આવશે. કારણ કે રૂઢિચુસ્ત લોકો હોય એને તમારે સમજાવવા જાઓ તો એ જલ્દી માને નહીં. ઓકે, જે સુધારો લાવવો હોય, પરિવર્તન લાવવું હોય, જે એમના રૂઢિચુસ્ત જે પરંપરા આવે છે એને તોડવી હોય તો એ ધીમે ધીમે તૂટે. ઓકે, તો એકદમ તૂટવાની નથી. તો ધીરે ધીરે સુધારાનો સાર એટલે કે ધીમી ગતિએ પણ સતત સામાજિક સુધારાની વચનબદ્ધતા. ધીમે ધીમે સુધારા આવશે પરંતુ આપણે સતત છે એ પ્રયત્ન કરવો જોઈએ. તો આ દલપતરામનો જીવન મંત્ર હતો. હવે એના પછી નેક્સ્ટ જે સંસ્થા આવે છે એ છે પરમહંસ સભા. જો આ બધી વસ્તુ હું તમને ઈ બુકની અંદર આપીશ. સારી રીતના તમારે આ ફેક્ચ્યુઅલ ડેટા છે એ યાદ રાખવાના છે. આની અંદર સમજાવવાની વસ્તુ ઓછી હોય. આ આમ તો હોમવર્ક તરીકે જ હોય, પરંતુ ઘણા બધા લોકો પછી કોમેન્ટ કરશે સર સામાજિક સુધારણા અને ધાર્મિક સુધારણાવાળો ટોપિક રહી ગયો. ઓકે, કોમેન્ટ કરશે કે ભાઈ આ ટોપિક રહી ગયો. એના કરતાં મને એવું કે ભાઈ ચલાવી લેવા દો ને. ઓકે, અને હું તમને અહીંયા સારી રીતના સમજાવી દઉં છું. મતલબ કે જે તમારી પુસ્તકમાં આપેલું છે એમાંથી રસ કાઢીને હું તમને આપી દઉં છું. એટલે તમારે બહુ વધારે માથાકૂટ કરવી પડે નહીં. ઓકે, કોષ્ટક વાઇઝ જ તમે જોઈ લો તો તમને ઇઝીલી યાદ પણ રહી જાય અને તમે જોઈ પણ લો. ઓકે, બાકી આમાં સમજાવવાનું કંઈ નથી. આ બધા ફેક્ચ્યુઅલ ડેટા છે જે તમારે ડાયરેક્ટ યાદ રાખવાના થાય છે. ઓકે, પરંતુ બધા કોમેન્ટ ના કરે એટલા માટે આપણે સંપૂર્ણ ગુજરાતનો ઇતિહાસ ચલાવીશું. નાના નાના ટોપિક પણ આપણે કવર કરાવીશું. તો ત્રીજા નંબરની જે સંસ્થા આવે છે એ છે પરમહંસ સભા, જેની સ્થાપના ક્યારે થઈ હતી તો 1848થી લઈને 50 સુધી. સ્થાપકની વાત કરીએ તો સ્થાપક કોણ હતા તો સ્થાપક હતા દાદોબા પાંડુરંગ. કોણ હતા? દાદોબા પાંડુરંગ હતા. કાર્યક્રમનું નામ એટલે કે આ સભાની અંદર એક કાર્યક્રમ ચલાવવામાં આવતો હતો. એ કાર્યક્રમનું નામ છે પાવ ભક્ષણ કાર્યક્રમ. સાહેબ, આ કાર્યક્રમનો હેતુ શું હતો તો આ કાર્યક્રમનો હેતુ હતો નાત જાતની સીમાઓ તોડવી. ઓકે, જે નાત જાતની સીમાઓ છે, આ જ્ઞાતિ છે, આ આની જ્ઞાતિ છે, એ જે સીમાઓ તોડવા માટે આ પરમહંસ સભાની અંદર એક કાર્યક્રમ ચલાવવામાં આવતો હતો. એ કાર્યક્રમનું નામ છે પાવ ભક્ષણ કાર્યક્રમ. ક્લિયર? ચલો, ધર્મ વિશે વિચાર. આ પરમહંસ સભા છે એનો ધાર્મિક વિચાર કેવો હતો, એ શું માનતા હતા, એમનો વિચારધારા કેવી હતી તો પહેલું, ધર્મ ઈશ્વરે બક્ષેલો નથી. સાહેબ, ધર્મ એ મનુષ્યએ બનાવેલો છે કે હું હિન્દુ ધર્મનો છું, આ મુસ્લિમ ધર્મનો છે, આ શીખ ધર્મનો છે, આ ઈસાઈ ધર્મનો છે. તો આ જે ધર્મ બનાવ્યા એ ભગવાને બનાવ્યા નથી. એ કોને બનાવ્યા છે? મનુષ્ય એટલે કે આપણે બનાવેલા છે એ માને છે.
કોઈ ધર્મ ગ્રંથ ઈશ્વર પ્રણિત નથી, એટલે કે કોઈ પણ ધર્મ, આ તો એ લોકો એવું પણ કહેતા હતા કે ભાઈ આપણી જે ભગવદ્ ગીતા છે એ ભગવદ્ ગીતા એ મનુષ્યએ લખેલી છે, ભગવાને લખેલી નથી. ઓકે, ભગવાને કદાચ ઉપદેશ આપ્યો હોય કે ના આપ્યો હોય એ આપણે પ્રૂફ નથી કરી શકતા, એટલે કે પ્રણિત નથી. પ્રણિત ધેટ્સ મીન્સ કે આપણે સાબિત ના કરી શકીએ કે કોઈ પુસ્તક તમે લઈને આવો તો એ ભગવાને લખેલી છે એવું તમે સાબિત કરી બતાવો. આ લોકો એવું કહેતા. તો કોઈ ધર્મ ગ્રંથ ઈશ્વર પ્રણિત નથી. ઓકે, કોઈ પણ ધર્મ ગ્રંથ તમે પકડી લો, શું ઈશ્વર દ્વારા જે પુરાણો છે ઈશ્વરે લખેલા છે? ઓકે, એ લોકો એવું કહેતા, એવું માનતા હતા. તો ધર્મ વિશે એમનો વિચાર કંઈક આવો હતો. માન્યતાઓ એક શું માનતા હતા? તો જ્ઞાતિભેદ એ માનતા હતા નહીં. ઓકે, આ જ્ઞાતિનો છે, આ જ્ઞાતિનો છે, એ બધાને સમાન ગણતા હતા. ધાર્મિક અંધશ્રદ્ધા અને મૂર્તિ પૂજનનો ત્યાગ. ઓકે, જે ધાર્મિક અંધશ્રદ્ધાઓ છે, બાબાઓથી દૂર રહો, સાધુઓથી દૂર રહો. ઓકે, અને જે મૂર્તિ પૂજા છે એ મૂર્તિ પૂજાની અંદર પણ માનતા હતા નહીં. એક જ માનતા હતા કે ભાઈ મનુષ્ય બધા સરખા છે, કોઈ પણ ધર્મનો હોય, બધા સમાન છે અને બધા સાથે મળીને આપણે રહેવાનું છે. એ લોકો આવું માનતા હતા. સામાજિક સુધારા. સામાજિક સુધારામાં એમને શું કામ કર્યું છે આ સંસ્થાની અંદર? તો વિધવાઓના વિવાહને ઉત્તેજન આપ્યું છે. ઓકે, જે હસબન્ડ જેનો મરી ગયો હોય એવી વિધવા સ્ત્રી એના ફરીથી લગ્ન થાય એના ઉપર કાર્ય કરેલા છે, એમને ઉત્તેજન આપેલું છે. આગળ વાત કરીએ વિવાદ અને વિરોધ. સાહેબ, વિવાદ અને વિરોધ થવાનો જ છે. જો આવી જેટલી પણ સંસ્થાઓ હશે, જો આ બધી રૂઢિચુસ્ત બાબતો છે. જ્યારે પણ કોઈની પરંપરા ઉપર તમે આંગળી કરો, કોઈના ધર્મ ઉપર તમે આંગળી કરો, તો ઓબ્વિયસલી તમને મારી નાખે એટલું જોર કરવાનો સામેવાળો વ્યક્તિ. તો આમની જે સભાઓ ભરાતી હતી, આ પરમહંસ સભાઓ, આ બધી ગુપ્ત રીતે ભરાતી હતી, એટલે કે સંતાઈને ભરતા હતા સભાઓ. ઓકે, તો જો તો વિવાદ અને વિરોધ, તો રૂઢિચુસ્ત પરિબળોના પ્રચંડ વિરોધના કારણે એમની બધી બેઠકો એ ગુપ્ત યોજાતી હતી, ગુપ્ત એ યોજના કરતા હતા. ખાસ પ્રથા. સાહેબ, આ બેઠકની અંદર એક ખાસ પ્રથા હતી જે એક્ઝામની અંદર પૂછાઈ જાય એવી છે, યાદ રાખવાની છે. પ્રથા એવી હતી કે હિન્દુ સિવાયના લોકો છે એ રોટલી બનાવીને લઈને આવશે અને બધા સાથે બેસીને જમશે. શું પ્રથા હતી? જ્યારે પણ આ પરમહંસ સભા બેસતી ત્યારે હિન્દુ સિવાયના લોકો એ રોટલી લાવશે અને બધા સાથે બેસીને જમશે. તો હિન્દુ સિવાયના લોકોની બનાવેલી રોટી સૌએ સાથે બેસીને ખાવાનું, આવો એક જ્યારે મળતા હતા ત્યારે ધર્મ હતો. દાદોબા પાંડુરંગનું યોગદાન શું છે? તો પરમહંસ મંડળી માટે પરમહંસિક બ્રહ્મ ધર્મમાં સિદ્ધાંતોની રૂપરેખા રજૂ કરી હતી. એટલે કે આ જે પરમહંસ સભા છે એ કઈ દિશામાં આગળ વધશે, આની જે રૂપરેખા છે એ કોને નક્કી કરી હતી? તો આ જે મેન વ્યક્તિ છે દાદોબા પાંડુરંગ, એમના દ્વારા નક્કી કરવામાં આવી હતી. તો આ થઈ ગઈ તમારી પરમહંસ સભા. એના પછી ચોથા નંબરે આવે છે બુદ્ધિવર્ધક સભા. કઈ છે? બુદ્ધિવર્ધક સભા. સ્થાપના ક્યારે થઈ હતી? તો 1851ની અંદર મુંબઈની અંદર થઈ હતી. બે સ્થાપક છે સંસ્થાના. પહેલા છે નર્મદા શંકર અને બીજા છે કરશનદાસ મુળજી. આ એ જ કરશનદાસ મુળજી છે જેમને ગુજરાતના લ્યુથર કિંગ કહેવામાં આવે છે. તો ગુજરાતના લ્યુથર કિંગ એવા કરશનદાસ મુળજી અને નર્મદા શંકર, આ બંને સાથે મળીને આ બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી 1851 મુંબઈની અંદર. સંસ્થાનું સામાયિક. તો સંસ્થાનું સામાયિક નામ ઉપર જ છે બુદ્ધિવર્ધક ગ્રંથ. ઓકે, બુદ્ધિવર્ધક ગ્રંથ છે, આ એમનું સામાયિક છે. સભાનો નિયમ. સભાનો નિયમ શું હતો? તો બે નિયમ ઉપર ચાલતી હતી. એક તો ચાલતા રાજ્યની નિંદા કરવી નહીં અને કોઈ ધર્મ સંબંધિત ભાષણ આપવું નહીં. ચાલતા રાજ્યનો મતલબ શું થાય? એટલે કે અત્યારે જે સરકાર ચાલે છે, જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ચાલે છે, તો સાહેબ ભૂપેન્દ્રભાઈ સરકાર વિરુદ્ધ આપણે બોલવું નહીં. એટલે કે ટૂંકમાં એ સમયે જે પણ રાજ્યની સરકાર ચાલતી હોય, એટલે કે રાજ્ય ચાલતું હોય તો એની નિંદા કરવી નહીં. બીજું, ધર્મ સંબંધિત, કોઈના ધર્મ સંબંધિત ભાષણ કરવું નહીં. આ બે નિયમો હતા આ સભાના. મુખ્ય કાર્યો: કન્યા કેળવણીનું ઉત્તેજન. ઓકે, બાળકીઓને ભણાવવા માટે કન્યા કેળવણી કઈ રીતના થાય એને ઉત્તેજન આપવું, અને વિધવા વિવાહ જેવી સામાજિક સુધારણા ઉપર એ લોકો કાર્યો કરતા હતા. ઓકે, એટલે કે જે રૂઢિચુસ્ત જે બધી વસ્તુઓ છે, ઓકે, એ તોડવા માટેના કાર્યો કરતી હતી આ સભા. સત્યપ્રકાશ, આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ઈસવીસન 1855માં કરશનદાસ મુળજી દ્વારા શું લખવામાં આવ્યું હતું? તો સત્યપ્રકાશ નામનો ગ્રંથ કૃતિ લખવામાં આવી હતી. ઓકે, તો કોણે લખી હતી? આ કરશનદાસ મુળજી દ્વારા લખવામાં આવી હતી, જેનું નામ છે સત્યપ્રકાશ. આપણે યાદ રાખીશું ક્યારે? ઈસવીસન 1855ની અંદર. આગળ વાત કરીએ, કરશનદાસે પૃષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના મહારાજોની લીલાઓ ખુલ્લી પાડી હતી. આ કારણે મહારાજ લાયબલ કેસ થયો હતો. આ યાદ રાખજો. ઓકે, પૂછાય એક્ઝામની અંદર કે મહારાજ લાયબલ કેસ
કોના વિરુદ્ધ થયો હતો? તો કરશનદાસ મૂળજી વિરુદ્ધ થયો હતો. કેમ થયો હતો? કારણ કે આ કરશનદાસે આ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયના જે સાધુઓ છે તો એમની પોલ ખોલી નાખી હતી. એટલે જે પણ ભાષણ આપતા હોય કે કંઈક કહેતા હોય કે ભાઈ ભગવાન આમ છે તેમ છે, તો એ વસ્તુ ખોટી છે એવું ખુલ્લેઆમ બધા વચ્ચે એ મહારાજોની પોલ ખોલી હતી. એટલા માટે મહારાજોએ કેસ કર્યો હતો આ કરશનદાસ વિરુદ્ધ, અને એ જે કેસ કર્યો હતો એ કેસને શું નામ મળ્યું હતું? તો મહારાજ લાયબલ કેસ. ઓકે, મહારાજ લાયબલ કેસ આવું નામ મળ્યું હતું. તો એક્ઝામની અંદર પૂછાય તો આપણે યાદ રાખી લઈશું. પરંતુ આ કેસની અંદર કોણ જીતી ગયું હતું? તો સાહેબ કરશનદાસ જીતી ગયા હતા. એટલે કે કરશનદાસ છે એ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આગળ વાત કરીએ, 1860માં કવિ નર્મદે જદુનાથ મહારાજ સાથે વિધવા વિવાહ શાસ્ત્ર સમક્ષ ડિબેટ કરી હતી, ખુલ્લેઆમ ડિબેટ કરી હતી. તો આપણે એક્ઝામની અંદર પૂછાય કે સાહેબ કવિ નર્મદે ખુલ્લેઆમ ડિબેટ કરી હતી. ઓકે, બાકી આ જે વિધવા પુનઃલગ્ન છે, બાળકીઓને દૂધપતિ, આ જે રૂઢિચુસ્ત નિયમો છે એ બંધ દરવાજાની અંદર બધી ચર્ચા થતી હોય. ઓકે, પરંતુ આ રીતના ખુલ્લેઆમ શાસ્ત્ર સંમત એટલે કે આ જે વિધવા વિવાહ છે એ ક્યાં લખેલું છે? કવિ નર્મદ કહેતા કયા શાસ્ત્રની અંદર આ વિધવા વિવાહ લગ્ન ન કરવા એવી બાબત લખેલી છે. ઓકે, તો આ રીતના ડિબેટ કરી હતી કવિ નર્મદે. કોને સમક્ષ? તો જદુનાથ મહારાજ સમક્ષ. તો આ પણ છે. જીવનલાલે ભાટિયા કોમના સેવકો પાસેથી ગુલામી ખત લખવાની નીતિની ટીકા કરી હતી, અને એ ટીકા કરતા 2 લેખો લખ્યા હતા. એ 2 લેખોના નામ છે, એક છે ગુરુ અને શિષ્ય ધર્મ, અને બીજો છે હાલના પાખંડી મતો. ઓકે, તો આ યાદ રાખીશું. ગુરુ અને શિષ્ય ધર્મ અને હાલના પાખંડી મતો, આ 2 લેખો કોના દ્વારા લખવામાં આવેલા છે? જીવનલાલે. શું લખે છે આ લેખોની અંદર? શું છે? તો આ જે ભાટિયા કોમના સેવકો પાસેથી ગુલામી ખત લખાવાની જે પ્રથા છે એના વિરુદ્ધ લખવામાં આવેલા છે. કરશનદાસ મૂળજીને વિધવા વિવાહ પર લેખ લખવાના કારણે પોતાનું ઘર છોડવું પડ્યું હતું. તમે વિચાર કરો. ઓકે, ખાલી એમને લેખ લખ્યો હતો. શું એ લેખ શેના ઉપર હતો? સાહેબ વિધવા વિવાહ ઉપર, કે ભાઈ વિધવા છે એ વિવાહ કરી શકે. જેના કારણે આ સાહેબ કરશનદાસ મૂળજીને પોતાનું ઘર છોડવું પડ્યું હતું. તો વિચાર કરી લો એ સમયે કેવા લોકો હશે. ઓકે, એમની જે પરંપરા છે કેટલી, મતલબ કે એ પરંપરાને કેટલા કટ્ટર ફોલો કરતા હશે ત્યારે આવું થઈ શકે. કરશનદાસ મૂળજીએ પોતાના મિત્ર માધવદાસના લગ્ન ઘનકોરબાઈ, ઓકે આ યાદ રાખજો, ઘનકોરબાઈ સાથે કર્યા હતા, જે કહેવાય કે વિધવા હતા. ઓકે, આ ઘનકોરબાઈ વિધવા હતા, જેમના લગ્ન કરશનદાસ મૂળજીએ માધવદાસ એમનો મિત્ર હતો. આ માધવદાસના લગ્ન વિધવા કન્યા ઘનકોરબાઈ સાથે કરાવ્યા હતા. એના પછી કવિ નર્મદે પણ વિધવા સાથે લગ્ન કર્યા હતા, જેમનું નામ છે નર્મદા ગૌરી. તો જો તમે 2 લગ્ન કર્યા હતા. તો કવિ નર્મદે પોતે વિધવા કન્યા નર્મદા ગૌરી સાથે લગ્ન કર્યા હતા. સાથે સાથે કરશનદાસ મૂળજી એમને પોતાના મિત્ર માધવદાસના લગ્ન પણ વિધવા સાથે કરાવ્યા હતા. ઘનકોરબાઈ નામ હતું એ સ્ત્રીનું, એ વિધવાનું નામ હતું ઘનકોરબાઈ, એમની સાથે લગ્ન કરાવ્યા હતા. ઓકે, તો તમે જુઓ કે ભાઈ કહેવાય છે ને કે ભાઈ ખાંડ છે એ ખાંડ ન ખાવી એ હું ક્યારે કહી શકું? જ્યારે હું પોતે ખાંડ ના ખાતો હોય. હું પોતે ખાંડ ન ખાતો હોય ત્યારે હું બીજાને કહી શકું કે ભાઈ તમે ખાંડ ના ખાશો. ઓકે, ડાયાબિટીસ થાય. તો અહીંયા એક્ઝામ્પલ એમને સેટ કરવા પડે. તો બંને એક્ઝામ્પલ સેટ કરે. કરશનદાસ મૂળજીએ પણ એક્ઝામ્પલ સેટ કરે કે ભાઈ મારા મિત્રના લગ્ન હું કરાવું છું જો વિધવા સાથે, અને કવિ નર્મદે તો પોતે વિધવા સાથે લગ્ન કરેલા છે. તો આ રીતના એક્ઝામ્પલ પણ એમને સેટ કરેલા છે કે ભાઈ વિધવા સાથે લગ્ન કરવા જોઈએ. એના પછી જે નેક્સ્ટ સંસ્થા આવે છે એ છે આર્ય સમાજ. કયું છે? આર્ય સમાજ. અને આર્ય સમાજ બધાને નામ ખબર જ હશે, જેની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી છે? તો દયાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવી છે. તો વાત કરીએ સ્થાપનાની, તો આર્ય સમાજની સ્થાપના 10 એપ્રિલ 1875ના રોજ મુંબઈની અંદર થઈ છે. સ્થાપકની વાત કરીએ તો સ્થાપક કોણ છે? બધા ઓળખો છો, દયાનંદ સરસ્વતી. તમે કહેશો સાહેબ ગુજરાતની વાત કરો છો, પણ અહીંયા તો મુંબઈ આવે છે. સાહેબ ભલે મુંબઈ આવતી હોય, સંસ્થા ગમે ત્યાં સ્થપાઈ હોય, પરંતુ એ સંસ્થાનું કાર્યનો પ્રભાવ આપણા ગુજરાત ઉપર થયો હોય તો એ બધી સંસ્થા આપણા માટે મહત્વની છે. જેમ કે આગળ બધી સંસ્થાઓ જો એમાં 1-2 છે એ આઉટ ઓફ ગુજરાત એની સ્થાપના થઈ છે, પરંતુ એનો પ્રભાવ, એના કાર્યો છે એ ગુજરાતની અંદર થયા છે. ભલે ને સંસ્થા છે મુંબઈ સ્થપાઈ હોય કે બીજે સ્થપાઈ હોય. તો એ જ રીતના આર્ય સમાજ છે, આ આર્ય સમાજ છે એ મેન ક્યાં સ્થપાયું છે? મુંબઈમાં. પરંતુ એની શાખાઓ આપણા ગુજરાતની અંદર પણ હતી. જેમ કે પહેલી શાખા છે એ આર્ય સમાજની ક્યાં હતી? રાજકોટની અંદર ખોલવામાં આવી હતી. ક્લિયર? તો સ્થાપક કોણ છે? દયાનંદ સરસ્વતી છે. પ્રકાશન, તો પ્રકાશન કયું બહાર પાડ્યું હતું? સત્યાર્થ પ્રકાશ. કયું છે? સત્યાર્થ પ્રકાશ. એ પ્રકાશન બહાર પાડતા હતા. ચળવળનું નામ, તો આ આર્ય સમાજ એક ચળવળ ચલાવી હતી. એ ચળવળનું નામ હતું શુદ્ધિ ચળવળ. સાહેબ આ શુદ્ધિ ચળવળ એ શું છે?
તો જે પણ હિન્દુ લોકો છે એ પોતાનો ધર્મ કન્વર્ટ કરીને બીજા ધર્મની અંદર ગયા છે, તો એમને ફરીથી પાછા હિન્દુ ધર્મને અંદર લાવવા માટેની એક ચળવળ આર્ય સમાજ દ્વારા ચલાવવામાં આવી હતી, જેનું નામ છે શુદ્ધિ ચળવળ. તો અન્ય ધર્મમાં ગયેલા હિન્દુઓને પાછા હિન્દુ ધર્મની અંદર લાવવા માટે આ શુદ્ધિ ચળવળ કોણે ચલાવી હતી? આર્ય સમાજ દ્વારા ચલાવવામાં આવી હતી, દયાનંદ સરસ્વતી દ્વારા ચલાવવામાં આવી હતી. સાહેબ મુખ્ય સૂત્ર બધાને ખબર છે, ચવાઈ ગયેલો ક્વેશ્ચન, વેદ તરફ પાછા વળો. આ સૂત્ર કોને આપ્યું હતું? તો સાહેબ દયાનંદ સરસ્વતી દ્વારા આપવામાં આવ્યું હતું, વેદ તરફ પાછા વળો. નૈતિક મૂલ્યો, સાહેબ આ જે સંસ્થા છે એમાં એક નૈતિક મૂલ્ય છું કે ભાઈ તમે બ્રહ્મચર્યનું પાલન કરો. બ્રહ્મચર્યનો મતલબ શું થાય? તમારું જે ચરિત્ર છે આ ચરિત્ર તમારે શુદ્ધ રાખવાનું છે. ચરિત્ર શુદ્ધ રાખવા ઉપર ભાર મૂકવામાં આવે છે આર્ય સમાજે. સાહેબ એમની ધાર્મિક વિચારણા કેવી હતી? સાહેબ મૂર્તિ પૂજાનું ખંડન, એટલે કે મૂર્તિ પૂજાની અંદર માનતા હતા નહીં. સાથે સાથે જે પુરાણો છે અને સ્મૃતિઓ એની અંદર જે ભ્રાંતિઓ છે એ ભ્રાંતિઓને પણ એ લોકો માનતા હતા નહીં. ઓકે, તો આર્ય સમાજ છે મૂર્તિ પૂજા, પુરાણો, સ્મૃતિઓ એની અંદર માનતા હતા નહીં. ગુજરાતમાં સ્થાપના, ગુજરાતમાં ક્યારે સ્થાપના થઈ આર્ય સમાજની? તો આર્ય સમાજની પ્રથમ શાખા યાદ રાખજો રાજકોટની અંદર ખોલવામાં આવી હતી. આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે આર્ય સમાજ જે દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપવામાં આવી છે એની પહેલી શાખા ગુજરાતમાં ક્યાં સ્થાપાઈ હતી? તો રાજકોટની અંદર સ્થાપવામાં આવી હતી. આગળ વાત કરીએ, છઠ્ઠા નંબરે જે સંસ્થા આવે છે એ છે પ્રજાહિતવર્ધક સભા. પ્રજાહિતવર્ધક સભા જેની સ્થાપના 1882ની અંદર થઈ હતી. સ્થાપક કોણ છે? તો બે સ્થાપક છે, હરિહર્ષદ ધ્રુવ અને બીજા છે ઉકાભાઈ પ્રભુદાસ. ઓકે, આ જે સાલ છે, સાલ તો મને પણ યાદ નથી. ઓકે, અહીંયા લખેલી છે, જોઈને જ બોલું છું. તમને એવું થતું હશે કે સાહેબ આ જે બધી વસ્તુ છે સાહેબ એ ગોખેલી છે. ઓકે, મતલબ કે માઇન્ડની અંદર છે, ના એવું નથી. ઓકે, આ જે બધી સાલો છે હું તમને કહું છું, પરંતુ મને યાદ નથી, કારણ કે મારે એક્ઝામની પરીક્ષા આપવાની નથી. ઓકે, મારું કામ એ જ છે, શિક્ષકનું કામ શું હોય? ચોપડીની અંદર જે વસ્તુ લખેલી હોય એને સમજાવી. બાકી આ બધી વસ્તુ ચોપડીમાં પણ છે. તમે વિડીયો શું કહા જોવો છો? તમે કોઈ પણ કોર્સિસ લેતા હોય, કોઈ પણ એકેડમીનું કોર્સિસ લેતા હોય, કેમ લો છો? એ બધી વસ્તુ, એ જે પણ સાહેબ જે સમજાવે છે એ બધી વસ્તુ ચોપડીમાં છે કે નહીં? તમે કોર્સિસ શું કરેલો છો? ચોપડીની અંદર જે વસ્તુ લખેલી છે એ સમજવા માટે તમે કોર્સિસ લો છો. તમે અત્યારે વિડીયો શું કરવા જોવો છો? આ બધી વસ્તુ તમારી બુકની અંદર નથી, વિડીયો જોવાની ક્યાં જરૂર છે? પરંતુ પુસ્તકની અંદર જે વસ્તુ છે એ સમજાય, સારી રીતના સમજાય એટલા માટે જોવો છો. કોઈક સર છે, આ સર છે એ લખતા જાય છે, મતલબ કે કોઈ ટોપિક છે એ લખે છે અને સમજાવે છે, તો આ લખવાની શું જરૂર છે? ઓકે, લખવાથી તમને શું ફાયદો થશે? હું એમ કહું છું કે કોઈ સર છે, સમજી લો ઘણા બધા, હા એમની અલગ ટ્રીક હશે. મારો વિચાર એવો છે કે કોઈ સર છે એ લખે છે, આ રીતના લખતા જાય છે અને તમને સમજાવવા જાય છે, પરંતુ આ લખે છે, મોઢે લખે છે, એમને બધું માઇન્ડની અંદર છે એટલા માટે લખતા હોય છે, એમને બધું યાદ છે એટલા માટે લખતા હોય છે, પરંતુ આ લખે છે, સમજાવે છે, એનાથી સ્ટુડન્ટને શું ફાયદો થાય? ઓકે, તો બેટર છે કે લખેલું હોય અને તમે સમજો, કારણ કે લખેલું તો તમારી પુસ્તકમાં પણ છે. ઓકે, તો મારો કહેવાનો મતલબ એ છે કે આ બધી વસ્તુ તમને આપેલી છે, પરંતુ આ બધી વસ્તુ આ રીતના કોષ્ટક વાઇઝ જે સમજાવું છું એનું મહત્વ છે. ટૂંકમાં સમજો છો? ઓકે, તો આ બધી વસ્તુ તમારે જ્યારે હું ઈ બુક આપીશ તો એમાં આ બધી વસ્તુ લખેલી હશે કોષ્ટક વાઇઝ, તો એ તમારે સારી રીતના તૈયારી કરવામાં મદદ થાય. બાકી આ બધી વસ્તુ, ઇવન જેટલા પણ વિડીયો મેં લીધેલા છે એ બધું કન્ટેન્ટ ક્યાંક ને ક્યાંક પુસ્તકમાંથી જ લીધેલું છે. ઓકે, તો સમજાવ, મહત્વપૂર્ણ એ છે કે તમને સમજ પડવી જોઈએ, સારી રીતના સમજ પડવી જોઈએ, સારી રીતના વાર્તાથી કે કોઈ પણ રીતના તમને માઇન્ડની અંદર ઉતરવી જોઈએ એ વસ્તુ. ઓકે, સ્થાપક બે છે, હરિહર્ષદ ધ્રુવ અને બીજા છે ઉકાભાઈ પ્રભુદાસ. મુખ્ય કાર્ય શું હતું? તો ચૂંટાયેલા સભ્યોની સંખ્યા વધારવા માટે સરકારને પત્ર લખ્યો હતો. બે કાર્યો હતા. અને બીજું 2000થી વધારે મિલકત ધરાવતા હોય એવા સ્થાનિક સ્વરાજની અંદર એમને મત અધિકાર અપાવ્યો. તો આ બે કાર્યો કર્યા હતા. એક તો ચૂંટાયેલા સભ્યો છે એની સંખ્યા વધારવા માટે સરકારને પત્ર લખ્યો હતો, અને જેની મિલકત એ વખતે 2000 બહુ હતા, 2000 મિલકત કરતાં વધારે હોય એમને સ્થાનિક સ્વરાજ એટલે કે જે પંચાયત છે ને એમાં મત અધિકાર આપવાનો એમનો મતલબ કે વિચાર હતો, એ એમને કીધો હતો. તો આ પ્રજાહિતવર્ધક સભા હતી, 1882ની અંદર સ્થાપવામાં આવી હતી હરિહર્ષદ ધ્રુવ અને ઉકાભાઈ પ્રભુદાસ દ્વારા. આગળ વધીએ છીએ, બીજી બે સભાઓની વાત કરીએ. એમાં 7મા નંબરે આવે છે ગુજરાત સભા. સાહેબ આ ગુજરાત સભા છે જેની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? ગુજરાતના વકીલો દ્વારા કરવામાં આવી હતી. વકીલોએ સાથે મળીને આ ગુજરાત સભા છે એનો પાયો નાખ્યો હતો. ક્યાં કરવામાં આવી હતી? તો અમદાવાદની અંદર 1884ની અંદર કરવામાં આવી હતી. સાહેબ આ સભાની વાત કરીએ તો ખેડા સત્યાગ્રહ દરમિયાન આ સભાના પ્રમુખ પદે કોણ હતા? મહાત્મા ગાંધીજી હતા. ઓકે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું.
અને 1920માં તમને ખબર જ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની અંદર આ સભાને ભેળવી દેવામાં આવી હતી અને ભેળવીને આ સભા કઈ રીતના કાર્ય કરતી હતી તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભાગરૂપે એને એક બ્રાન્ચ રૂપે ગુજરાતની અંદર પ્રાદેશિક કોંગ્રેસ સમિતિ તરીકે કામ કરતી હતી. તો આ સભા છે એને 1920ની અંદર 1920ની અંદર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની અંદર ભેળવી દેવામાં આવી અને ભેળવી દઈને આ જે સભા છે એ આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભાગરૂપે બ્રાન્ચ રૂપે અથવા તો એના અંડર ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરીકે કામ કરતી હતી. એના પછી 8મા નંબરે છે સ્વદેશી હિતેચ્છુ મંડળી. આ સ્વદેશી હિતેચ્છુ મંડળી કોના દ્વારા સ્થાપવામાં આવી હતી? નર્મદ દ્વારા. કઈ જગ્યાએ? સુરતની અંદર. સમયગાળો તમે જુઓ 51 થી 54, 1851 થી 54 દરમિયાન આ કાર્યરત હતી. સ્વદેશી હિતેચ્છુ મંડળી છે એ એમનું પ્રકાશન શું હતું, એમની પુસ્તક સામાયિક કે શું હતું તો એનું નામ છે જ્ઞાન સાગર, જે અઠવાડિક હતું એટલે કે દર અઠવાડિયે લોન્ચ થતું હતું. જ્ઞાન સાગર નામનું. તો એક્ઝામની અંદર પૂછાય કે આ જ્ઞાન સાગર નામનું અઠવાડિક અથવા સાપ્તાહિક કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવતું હતું તો સ્વદેશી હિતેચ્છુ મંડળી દ્વારા લોન્ચ કરવામાં આવતું હતું. આગળ વાત કરીએ 9મા નંબરે આવે છે વિદ્યા પ્રકાશ સભા. શું છે? વિદ્યા પ્રકાશ સભા. સ્થાપકની વાત કરીએ તો દુર્ગારામ મહેતા સાથે સાથે મણિશંકર કિકાણી બંને સાથે મળીને આ વિદ્યા પ્રકાશ સભા છે એ સંસ્થા બનાવી હતી. મણિશંકર કિકાણીની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સુધારાની શરૂઆત કરનાર આ વ્યક્તિ છે મણિશંકર કિકાણી. સ્થળની વાત કરીએ તો વિદ્યા પ્રકાશ સભા છે ક્યાં શરૂ થઈ હતી? રાજકોટની અંદર શરૂ થઈ હતી અને આ સંસ્થાની પ્રવૃત્તિમાં કરશનદાસ મુળજી, આગળ આપણે વાત કરી તો કરશનદાસ મુળજીનો મહત્વનો ફાળો રહેલો છે. એના પછી 10મા નંબરે આવે છે જ્ઞાન પ્રચારક સભા. કઈ છે? જ્ઞાન પ્રચારક સભા, જેની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી તો ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા દાદાભાઈ નવરોજી દ્વારા કરવામાં આવી હતી. ક્યાં કરવામાં આવી હતી તો મુંબઈની અંદર સ્થાપના કરવામાં આવી હતી. જેના કાર્યો ઉદ્દેશ્ય શું છે? તો એમના ઉદ્દેશ્ય એ છે કે વિજ્ઞાન વિષયક પ્રવચન તથા સમાજ સુધારણાથી લોકોને જાગૃતિ લાવવી. એટલે કે બે વસ્તુ, એક તો સમાજ સુધારણાનું તો કાર્ય કરવામાં આવતા હતા, સાથે સાથે શું કરવામાં આવતું હતું તો વિજ્ઞાન વિષયક પ્રવચન પણ આપવામાં આવતું હતું. તો જ્ઞાન પ્રચારક સભા દાદાભાઈ નવરોજી દ્વારા મુંબઈની અંદર સ્થાપના થઈ. હેતુ ઉદ્દેશ્ય એ જ હતા કે ભાઈ એક તો સમાજ સુધારણા માટે તો જાગૃતિ લાવવામાં આવતી હતી, સાથે સાથે વિજ્ઞાન વિષયક પ્રવચન પણ આપવામાં આવતું હતું. એના પછી 11મા નંબરે આવે છે પ્રજા સમાજ. પ્રજા સમાજ જેની સ્થાપના 1871માં ભરૂચ અને સુરતમાં થઈ અને આગળ જતા ઈસવીસન 1872માં એના એક વર્ષ પછી અમદાવાદની અંદર સ્થાપના થઈ. કોને કરી? સાહેબ નર્મદ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. તો 3 જગ્યાએ ભરૂચ, સુરત અને આગળ જતા પછી અમદાવાદની અંદર. એના પછી 12મા નંબરે આવે છે ફાર્બસ ગુજરાતી સભા. તો ફાર્બસ ગુજરાતી સભા સ્થાપક કોણ છે તો એમના નામ ઉપર છે ફાર્બસ સાહેબના. તો ફાર્બસ એલેક્ઝાન્ડર દ્વારા એમની સ્થાપના થઈ. કાર્યક્ષેત્ર સાહિત્ય સુધારા. સાહિત્ય સુધારા એમનું કાર્યક્ષેત્ર હતું, એટલે કે આ સંસ્થા સાહિત્ય સુધારા ઉપર કાર્ય કરતી હતી. 1865 સુધી આ સંસ્થાનું નામ શું હતું? ધી ગુજરાત સભા હતું. પરંતુ આગળ જતા જેમને સ્થાપના કરી એટલે કે ફાર્બસ સાહેબનું મૃત્યુ થયું તો એમના નામ ઉપર આ સંસ્થાનું નામ રાખવામાં આવ્યું. શું? ફાર્બસ ગુજરાતી સભા. તો 1865 પછી ફાર્બસ ગુજરાતી સભા થયું અને 1865 પહેલા આ સભાનું નામ શું હતું? ધી ગુજરાત સભા હતું. ઓકે, સ્થાપના કોને કરી? ફાર્બસ એલેક્ઝાન્ડરે કરેલી છે અને હેતુ શું હતો? સાહિત્ય સુધારા એ આ સંસ્થાનો હેતુ હતો. એના પછી આગળ વાત કરીએ સ્વદેશી ઔદ્યોગ વર્ધક મંડળી. સ્વદેશી ઔદ્યોગ વર્ધક મંડળી જેની સ્થાપના અમદાવાદની અંદર થઈ છે. સ્થાપક કોણ હતા? અંબાલાલ સાકરલાલ. અંબાલાલ સાકરલાલ. બાજુમાં ઇમેજીસ આપેલી છે, જોતા રહેજો. કાર્યક્ષેત્રની વાત કરીએ તો સ્વદેશી ચીજ વસ્તુઓ અને એના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળીની સ્થાપના કરવામાં આવી હતી. જે લોકલ ચીજ વસ્તુઓ છે, જે વિદેશથી આવે છે એનો બહિષ્કાર કરવો અને જે લોકલ બને છે, જે વસ્તુઓ બને છે સ્વદેશી એટલે કે જે ભારતમાં જ એનું પ્રોડક્શન થાય છે, ઉત્પાદન થાય છે, તો એના ઉપર વધારે ભાર મૂકવા માટે, એને પ્રોત્સાહન આપવા માટે આ સ્વદેશી ઔદ્યોગ વર્ધક મંડળી અંબાલાલ સાકરચંદ દ્વારા સ્થાપવામાં આવી હતી. એના પછી 14મા નંબરે છે ધર્મસભા. સાહેબ ધર્મસભાની સ્થાપના અમદાવાદની અંદર 1858માં થઈ. કોને કરી? તો રણછોડલાલ અને ભોળાનાથ સારાભાઈ દ્વારા કરવામાં આવી. અન્ય નામ આ ધર્મસભાનું અન્ય નામ શું હતું? ભક્તિ સભા. શું હતું? ભક્તિ સભા. તો ભક્તિ સભા અને ધર્મસભા બંને એક જ છે. હેતુ શું હતો? હેતુ એ જ હતું ધર્મ સંબંધી શોધ અને ઈશ્વર પ્રત્યે આસ્થાની કેળવણી. શું હતું?
ધર્મ સંબંધિત શોધ, ધર્મની અંદર શોધખોળ કરવી અને ઈશ્વર પ્રત્યે આસ્થાની કેળવણી કરવી. ઓકે, આ લોકો ઈશ્વરની અંદર માનતા હતા, ભગવાનની અંદર વધારે માનતા હતા. તો આ ધર્મસભા નામથી જ ખબર પડી જાય, ધર્મસભા, જેને ભક્તિ સભા પણ કહેવામાં આવતો હતો. ક્લિયર? તો આ બધી સભાઓ છે. આ સિવાય અમુક એવા વ્યક્તિઓ છે જેમના દ્વારા ગુજરાતની અંદર અમુક મહાન કાર્યો કરવામાં આવ્યા છે, એ હવે જોઈ લઈએ. જેમ કે ઈસવીસન 1847માં ગણપતરાવ ગાયકવાડ, આ છે ગણપતરાવ ગાયકવાડ. તો ગણપતરાવ ગાયકવાડે ઉત્તર ગુજરાતમાં લેઉવા પાટીદારોની અંદર એક રિવાજ હતો દૂધ પીતી કરવાનો. સાહેબ, દૂધ પીતીનો મતલબ શું થાય? તો જે કોઈ બાળકીનો જન્મ થાય, બાળકનો જન્મ થાય તો ઇટ્સ ઓકે, પરંતુ જો કોઈ સ્ત્રી એટલે કે બાળકીનો જન્મ થાય તો એને ગરમ દૂધ પીવડાવી દેવામાં આવતો. ટૂંકમાં એ બાળકીને મારી નાખવામાં આવતી હતી. તો આવો ક્રૂર રિવાજ લેઉવા પાટીદારની અંદર હતો. તો આ દૂધ પીતીનો રિવાજ છે એના ઉપર પ્રતિબંધ મૂક્યો અને ઈસવીસન 1849માં ગરીબ મા બાપ દ્વારા આ બાળકોનું વેચાણ થતું હતું. આ બાળકોના વેચાણ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ઓકે, તો ગણપતરાવ ગાયકવાડ દ્વારા આવી સમાજ સુધારાનું કાર્ય કરવામાં આવ્યું છે. ભલે એમને કોઈ સંસ્થા ના સ્થાપી હોય, પરંતુ એ ગાયકવાડની અંદર હતા, રાજગદ્દી ઉપર હતા, તો એ પોતાના એરિયાની અંદર જે પણ સુધારા થતા હતા, સમાજ સુધારા થતા હતા, એ એમને કાર્યો કરેલા છે. તો ગણપતરાવ ગાયકવાડે ઓકે લેઉવા પાટીદારમાં દૂધ પીતી કરવાનો રિવાજ પર પ્રતિબંધ મૂક્યો. ઓલમોસ્ટ એ વખતે આ બધા રિવાજો હતા. ઓકે, દૂધ પીતી કરવાનો રિવાજ હોય, વિધવા પુનઃલગ્ન ન કરવાનો રિવાજ હોય, સતી પ્રથાનો રિવાજ હોય, એ વખતે બધું ચાલતું હતું. ઈસવીસન 1849માં પછી ગરીબ મા બાપ દ્વારા બાળકોનું વેચાણ થતું હતું, એના ઉપર પણ એમને પ્રતિબંધ મૂક્યો હતો. કચ્છના રાવ દેસરજીએ ત્રાગા, સતી અને જીવતા સમાધિ જેવી કુપ્રથાઓ છે એના ઉપર પ્રતિબંધ મૂક્યો. ઓકે, સતી થવાની પ્રથા હતી, જીવતા સમાધિ લેવાની પ્રથા હતી, ત્રાગાની પ્રથા હતી. તો આ બધી કુપ્રથાઓ છે એના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. રાવ દેસરજી બીજાએ, આ છે રાવ દેસરજી બીજા. ઓકે, એ તમે જોઈ શકો છો, આ છે રાવ દેસરજી બીજાએ કચ્છની અંદર ગુલામી પ્રથા છે, આ ગુલામી પ્રથા બંધ કરાવી. રાજકોટની અંદર દૂધ પીતીનો રિવાજ દૂર કરવા માટે અંગ્રેજ સરકારે ઠાકોર મહેરામજીની પ્રશંસા કરી હતી. ઓકે, રાજકોટની અંદર ઠાકોર મહેરામજી દ્વારા દૂધ પીતી કરવાનો જે રિવાજ છે એ બંધ કરાવ્યો હતો, જેના કારણે ઓકે અંગ્રેજ સરકારે એમની પ્રશંસા કરી હતી. ગુજરાતની પ્રથમ અંગ્રેજી શાળા દલપતભાઈ ભગુભાઈએ ઈસવીસન 1834ની અંદર સુરતની અંદર શરૂ કરી હતી. ઈસવીસન 1867 ઓકે 1867 1867માં નર્મદે પ્રેમ શૌર્ય નામે રાષ્ટ્રધ્વજની કલ્પના એમને કરી હતી. તો અમુક બીજા તથ્યો છે. આગળ વાત કરીએ, ભાવનગરના વરલ દરબાર હરિસિંહજી મહારાજના એડીસી મુરાદ અલી બેગ અને જમશેદજી ઉનાવાડાએ મળીને કાઠિયાવાડ થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી, જેનું આગળ જતા નામ શું થયું? થિયોસોફિકલ લોજ કરવામાં આવી. પ્રાણજીવન ખક્કરે કચ્છમાં ખાનગી શિક્ષક અને કેળવણી ખાતાના વડા તરીકે આધુનિક શિક્ષણના પાયા નાખ્યા હતા. ઈસવીસન 1857માં મગનલાલ કરમચંદ અને હરકોર શેઠાણીએ અમદાવાદની અંદર પ્રાથમિક શિક્ષકો માટે ટ્રેનિંગ કોલેજ શરૂ કરી હતી, જેને પ્રેમચંદ રાયચંદ નામ આપવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગ કોલેજનું નામ પ્રેમચંદ રાયચંદ રાખવામાં આવ્યું હતું. ઈસવીસન 1870માં સ્ત્રી શિક્ષિકાઓની તાલીમ માટે મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજ શરૂ કરી હતી. ઈસવીસન 1878માં વાઇસરોય લિટન, આ વાઇસરોય લિટન દ્વારા વર્નાક્યુલર પ્રેસ એક્ટ લાવવામાં આવ્યો હતો. એટલે કે જે અખબારો છે, અખબારો જેમ તેમ છાપતા હતા, ઓકે, તો એ લાવવામાં આવ્યો હતો. દ્વારા દેશી અખબારો પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જેને આગળ જતા બહુ વિરોધ થયો, ભયંકર વિરોધ થયો. એના કારણે વાઇસરોય રિપન આવ્યા અને વાઇસરોય રિપને આ વર્નાક્યુલર પ્રેસ એક્ટ જે કોના દ્વારા બનાવવામાં આવ્યો હતો? વાઇસરોય લિટન દ્વારા બનાવવામાં આવ્યો હતો, એને રદ કર્યો હતો. કેમ? કારણ કે વિરોધના કારણે. તો બનાવ્યો હતો કોને? વાઇસરોય લિટને. રદ કોને કર્યો હતો? વાઇસરોય રિપને, વિરોધના કારણે. ડાયાભાઈ દેરાસરીએ કેટલાક લેભાગુ અખબારો એટલે કે જે આડેધડ છાપતા હોય એવા અખબારોને શું કીધું છે ખબર છે? ચિથરા. ઓકે, આ બધા ચિથરા છે. તો દાયાભાઈ દેરાસરીએ કેટલાક લેભાગુ અખબારોને શું ઉપનામ આપેલું છે? ચિથરા તરીકેનું ઉપનામ આપેલું છે. આગળ વાત કરીએ, કવિ નર્મદે હિન્દી ભાષાને રાજભાષા અને દેવનાગરી લિપિને સ્વીકારવાની હિમાયત કરી છે. ભાઈ, હિન્દી ભાષા સ્વીકારવાની. સુરતમાં પરહેજગાર મંડળી નામે સંસ્થા દારૂ નિષેધ પર કાર્ય કરતી હતી, દારૂ ન પીવા ઉપર કાર્ય કરતી હતી. મણિભાઈ નભુભાઈ દ્વારા સ્વ સુધારક મંડળી સ્થાપવામાં આવી હતી. રાજકીય જાગૃતિ માટે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ સુરતમાં
શારદા પૂજક મંડળીની સંસ્થા સ્થાપી જે સ્વતંત્રતા સામાયિક ચલાવતી હતી. ઓકે, આ જે શારદા પૂજક મંડળી છે એ કયું સામાયિક ચલાવતી હતી? સ્વતંત્રતા નામનું સામાયિક ચલાવતી હતી. તો આ અમુક એવા વ્યક્તિગત સામાજિક સુધારણા છે જેની વાત અહીંયા કરી. આગળ આપણે બધા અલગ અલગ સંસ્થાની સભાની વાત કરી કે ભાઈ આ બધી સંસ્થા છે અને એ સંસ્થા કામ કરતી હોય, પરંતુ વ્યક્તિગત લેવલે વ્યક્તિઓ દ્વારા પણ આ ટાઈપના સામાજિક સુધારણા કાર્ય કરવામાં આવે છે. એ પણ મેં એક્સ્ટ્રા આપણે જોઈ લીધા. હવે વાત કરીએ મહાનુભાવોની. તો આપણા ગુજરાતની અંદર કયા મોટા મોટા મહાનુભાવો થઈ ગયા જેમને સમાજ અને ધર્મની અંદર કંઈક ના કંઈક સુધારણા કાર્યો કરેલા છે, તો એ હવે જોઈશું. એમાં સૌથી જ પહેલાં આવે છે સહજાનંદ સ્વામી, જેમને બધા લોકો ઓળખો છો. સહજાનંદ સ્વામી એ જ સહજાનંદ સ્વામી જેમના દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો નાખવામાં આવ્યો, સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી. એવા મહાન કોણ છે? સહજાનંદ સ્વામી. સાહેબ, એમના માતા પિતા અને એમનો જન્મ ક્યારે થયો હતો? તો 3 એપ્રિલ 1781ની અંદર થયો હતો. માતાનું નામ શું હતું? તો ભક્તિ માતા હતું અને પિતાનું નામ શું હતું? ધર્મદેવ હતું. એમનું મૂળ નામ, જો આ સહજાનંદ સ્વામી એ નામ તો દીક્ષા પછી મળેલું છે. એમનું મૂળ નામ શું હતું? ઘનશ્યામ પાંડે. શું હતું? ઘનશ્યામ પાંડે એમનું મૂળ નામ હતું. જન્મસ્થળની વાત કરીએ, એમનો જન્મ ક્યાં થયો? ભલે જન્મ છે એ છપૈયા ગામની અંદર થયો અયોધ્યામાં, પરંતુ એમની જે કર્મભૂમિ છે એ આપણું ગુજરાત છે. તો જન્મસ્થળની વાત કરીએ તો અયોધ્યા પાસે આવેલું છપૈયા ગામ એમનું જન્મસ્થળ છે. દીક્ષાની વાત કરીએ તો દીક્ષા કોણે આપી? એમના ગુરુ કોણ છે? તો રામાનંદ સ્વામી એમના ગુરુ છે. અને કઈ જગ્યાએ દીક્ષા લીધી? તો પીપલાણામાં એમને દીક્ષા લીધી. ક્યારે લીધી? તો કારતક સુદ 11 એટલે કે 28 ઓક્ટોબર 1800ના રોજ. તમે જુઓ, 1781ની અંદર એમનો જન્મ થયો અને 1800ની અંદર એમને પોતે તમે જોઈ શકો છો દીક્ષા લઈ લીધી. ગુરુ રામાનંદ સ્વામીએ એમને 2 નામ આપ્યા, એક તો સહજાનંદ સ્વામી અને બીજું છે નારાયણ મુનિ. આવા 2 નામ એમના ગુરુ તરફથી એમને મળેલા છે. તો આ સહજાનંદ સ્વામી એમના ગુરુએ આપેલું નામ છે, બાકી એમનું ઓરિજિનલ નામ તો શું હતું? ઘનશ્યામ પાંડે હતું. ક્લિયર? તો આ મહાન વ્યક્તિ થઈ ગયા. આગળ વાત કરીએ, સહજાનંદ સ્વામીએ નાની ઉંમરમાં જ ગૃહત્યાગ કર્યો હતો અને નીલકંઠ વર્ણની નામ ધારણ કરીને ભારત ભ્રમણ કર્યું હતું. તમે નીલકંઠ તમે જોશો ને તો નીલકંઠ કરીને એમનું બાળપણની મૂર્તિ પણ હોય છે. ઓકે, તો બાળ સ્વરૂપ હોય છે સહજાનંદ સ્વામીનું. તો એ જ્યારે નાના હતા, જ્યારે ઘર ત્યાગ કર્યો હતો, ત્યારે એ નીલકંઠના નામે ઓળખાતા હતા. રચનાની વાત કરીએ તો એમને 2 રચનાઓ કરેલી છે. એક છે શિક્ષાપત્રી અને બીજી છે વચનામૃત. તો વચનામૃત અને શિક્ષાપત્રી આ એમની રચનાઓ છે અને આ શિક્ષાપત્રીની અંદર 212 શ્લોક છે. સહજાનંદ સ્વામીએ ગુજરાતને કર્મભૂમિ બનાવી અને સમાજ જીવનમાં ક્રાંતિ આણી. તેમને સતી પ્રથા છે, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ છે, સ્ત્રી હત્યા છે, કન્યા વિક્રય છે, ભૂત પ્રેત છે જેવી અંધશ્રદ્ધાઓ દૂર કરીને સમાજમાં નવીન જાગૃતિ લાવવા માટેના અભૂતપૂર્વ કાર્યો કરેલા છે. તો આ વાત થઈ ગઈ આપણા સહજાનંદ સ્વામીની. એના પછી બીજા નંબરે આવે છે દયાનંદ સરસ્વતી. આગળ પણ આપણે જોઈ ગયા, આર્ય સમાજની સ્થાપના કરી હતી એ દયાનંદ સરસ્વતીની હવે વાત કરીએ. જન્મની વાત કરીએ તો એમનો જન્મ 12 ફેબ્રુઆરી 1824ના રોજ થયો હતો. જન્મસ્થાન ક્યાં છે? સાહેબ, આપણા ગુજરાતની અંદર મોરબી જિલ્લાનું ટંકારા એમનું જન્મસ્થળ છે. પૂર્વાશ્રમનું નામ, ઓકે, આ દયાનંદ સરસ્વતી તો પાછળથી એમને નામ મળેલું છે. એમનું મૂળ નામ શું હતું? તો મૂળશંકર તિવારી હતું, અથવા તો મૂળશંકર કરશનદાસ તિવારી હતું, અથવા અમુક લોકો એમને શુદ્ધ ચૈતન્ય એટલે કે બ્રહ્મચારી પણ કહેતા હતા. મૃત્યુતિથિ, ક્યારે એ મૃત્યુ પામ્યા? તો 59 વર્ષે એ મૃત્યુ પામ્યા હતા 30 ઓક્ટોબર 1883ની અંદર. સાહેબ, એમના ગુરુનું નામ શું છે? તો એમના ગુરુનું નામ છે, યાદ રાખજો, સ્વામી વિરજાનંદ. ઓકે, સ્વામી દયાનંદ સરસ્વતીના ગુરુનું નામ છે સ્વામી વિરજાનંદ. પરંતુ આ સ્વામી દયાનંદ સરસ્વતી આ નામ એમના ગુરુ તરફથી મળેલું નથી. કોના તરફથી મળ્યું? હમણાં કહીએ છે. મૂળ કૃતિ કઈ છે? તો એમની મૂળ કૃતિ છે સત્યાર્થ પ્રકાશ, 1875માં લોન્ચ થઈ હતી. એમનું મુખ્ય સૂત્ર આગળ પણ આપણે વાત કરી ગયા, વેદ તરફ પાછા વળો. ઓકે, વેદ તરફ પાછા વળો આવું કીધેલું છે. સ્થાપિત સંસ્થા, આગળ આપણે આ સંસ્થાની વાત પણ કરી ગયા. આર્ય સમાજ મુંબઈની અંદર સ્થાપના થઈ હતી 10 એપ્રિલ 1875માં. યસ, નામ આપનાર આ યાદ રાખજો કે આ દયાનંદ સરસ્વતી આ નામ કોણે આપ્યું હતું? તો આ નામ આપ્યું હતું પૂર્ણાનંદ સરસ્વતીએ. આ પૂર્ણાનંદ સરસ્વતી એ કોણે? મૂળશંકર તિવારીને આ દયાનંદ સરસ્વતી નામ આપ્યું હતું. તો આ દયાનંદ સરસ્વતી નામ કોને આપ્યું હતું? તો પૂર્ણાનંદ સરસ્વતીએ આપ્યું હતું.
ભાષા પ્રવૃત્તિ, એમ કઈ ભાષામાં વાતચીત કરતા હતા? તો શરૂઆતમાં સંસ્કૃત ભાષા બોલતા હતા અને બાદમાં હિન્દી ભાષાનો પણ એમને ઉપયોગ કરેલો છે. આગળ વાત કરીએ, ત્રીજા નંબરે આવે છે મણિશંકર કિકાણી. મણિશંકર કિકાણી તો સૌરાષ્ટ્રમાં પત્રકારિતાનો પાયો નાખનાર અને સુધારાની શરૂઆત કરનાર પહેલા વ્યક્તિ મણિશંકર કિકાણી, જેમનો જન્મ જુનાગઢમાં થયો હતો અને એમને એક પત્રિકા છે શરૂ કરી હતી અને પત્રિકાનું નામ છે, યાદ રાખજો, સૌરાષ્ટ્ર દર્પણ. ઓકે, સૌરાષ્ટ્ર દર્પણ. સમાજ સુધારણા માટે યોગદાન. શું યોગદાન આપ્યું હતું? તો મૃત્યુ પછી આખી નાતને જમાડવાની રીત હતી. હવે જો એ જે કોમથી બિલોંગ કરતા હતા, જે સમુદાયથી બિલોંગ કરતા હતા, જ્યાંથી એ બિલોંગ કરતા હતા, ત્યાં એક એવો રિવાજ હતો કે જ્યારે પણ કોઈનું મૃત્યુ થાય ઘરમાં તો આખી કોમ જમાડવાની. ઓકે, આખી કોમ, આખી નાત કહેવાય, નાત જમાડવાની રીત હતી. હવે એમને આ ગમતું હતું ને, ઓકે, આ પરંપરાગત રીત કે ભાઈ કોઈ મૃત્યુ થાય તો આખી નાત જમાડવાની, તો એમને આખી નાત જમાડી નહીં. એમને માત્ર ને માત્ર કેટલું 52 બ્રાહ્મણો જમાડ્યા અને આ 52 બ્રાહ્મણો જમાડ્યા તો બીજા બધા લોકોએ એમને એક નામ આપી દીધું. શું? મણિશંકર બાવનિયા. શું? મણિશંકર બાવનિયા આવું નામ આપ્યું હતું. તો સમાજ સુધારણા માટે એટલે કે જે એક રૂઢિચુસ્ત જે પરંપરા હતી એને તોડી હતી. તો મૃત્યુ પછી આખી નાત જમાડવાની રીત તોડી એમને અને માત્ર 52 બ્રાહ્મણ એમને જમાડ્યા અને આ 52 બ્રાહ્મણ જમાડ્યા તો બીજા તરફથી એમને એક નામ આપવામાં આવ્યું, મણિશંકર બાવનિયા કહેવાયા. આગળ જોઈએ સ્થાપિત સંસ્થાઓ. તો 2 સંસ્થાઓ એમને સ્થાપેલી છે, સુરગત પ્રવર્તક મંડળી જુનાગઢની અંદર અને જ્ઞાન ગ્રાહક સભા. આ 2 મંડળી કહી શકો, સભા સંસ્થાઓ કહી શકો, એમના દ્વારા સ્થાપવામાં આવી છે. રાજકોટની ટ્રેનિંગ કોલેજમાં રહેતા હરગોવિંદ કાંટાવાળાને પ્રેરણા આપીને વિજ્ઞાન વિલાસ શરૂ કરવામાં આવ્યો. હવે જો વિજ્ઞાન વિલાસ કોને શરૂ કર્યું? તો હરગોવિંદ કાંટાવાળાએ શરૂ કર્યું. પરંતુ આ વિજ્ઞાન વિલાસ શરૂ કરવાની પ્રેરણા કોને આપી? તો પ્રેરણા આપી હતી મણિશંકર કિકાણીએ. ક્લિયર? તો આ યાદ રાખી લઈશું. એના પછી જે નેક્સ્ટ આવે છે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ બધા લોકો એમને ઓળખો જ છો. ઓકે, એમને પણ એક સૂત્ર આપેલું છે. શું સૂત્ર આપેલું છે? કે શું આપેલું છે? તમને બધાને યાદ જ છે. ઓકે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તો એ કોના દ્વારા આપવામાં આવે છે? સ્વામી વિવેકાનંદ દ્વારા આપવામાં આવ્યું છે. જન્મની વાત કરીએ તો એમનો જન્મ 1863માં કલકત્તામાં થયો હતો, પરંતુ એમને ગુજરાતની અંદર પણ સારા કાર્યો કરેલા છે. એટલે કે ગુજરાતમાં પણ આવ્યા હતા અને જ્યારે ગુજરાતમાં આવ્યા હતા તો અમુક એમની વિચારધારા સાથે સહમત ન હોય એમને વિરોધ પણ કર્યો હતો અને અમુક એમના વિચારધારાથી પ્રભાવિત થયા હોય તો એમનું સ્વાગત પણ કર્યું હતું. તો ગુજરાતમાં પણ આવ્યા હતા અને સારા એવા કાર્યો કર્યા હતા. મતલબ કે એમની જે વિચારધારા છે એ ગુજરાતની અંદર પણ પ્રવર્તી હતી, એટલા માટે મહત્વપૂર્ણ છે. જન્મ 1863 કલકત્તા. મૂળ નામ શું હતું? નરેન્દ્રનાથ દત્ત. મૂળ નામ હતું નરેન્દ્રનાથ દત્ત. માતા પિતાનું નામ? તો માતાનું નામ હતું ભુવનેશ્વરી દેવી અને પિતાનું નામ હતું વિશ્વનાથ. સંસ્થાની વાત કરીએ તો રામકૃષ્ણ મિશન, જેની વાત આપણે ઇન્ડિયન હિસ્ટ્રીની અંદર કરીશું. તો રામકૃષ્ણ મિશન એમને સંસ્થા સ્થાપી હતી કઈ જગ્યાએ? 1897માં બેંગ્લોરમાં. મરણ પછી કાર્ય સંભાળનાર એટલે કે જ્યારે એમનું મૃત્યુ થઈ ગયું એના પછી આ રામકૃષ્ણ મિશન, આ જે સંસ્થા છે એને કોણ ચલાવતું હતું? તો શિષ્યા સિસ્ટર નિવેદિતા ચલાવતી હતી. શિષ્યા સિસ્ટર નિવેદિતા. મુખ્ય સૂત્ર શું હતું? બધાને ખબર છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. મહત્વપૂર્ણ ઘટના, મહત્વપૂર્ણ એટલે કે સ્વામી વિવેકાનંદને જ્યારે આપણે નામ સાંભળો એટલે શિકાગો યાદ આવી જાય કે ભાઈ શિકાગોની અંદર એમને જબરજસ્ત ભાષણ આપ્યું હતું. ઓકે, અને એમને ભાષણ આપ્યું ત્યારથી આખા દેશની અંદર એ ફેમસ થઈ ગયા હતા. તો ઈસવીસન 1893માં શિકાગો ખાતે અખિલ વિશ્વ ધર્મ પરિષદની અંદર ભાગ લીધો અને ત્યાં જબરજસ્ત એમણે ભાષણ આપ્યું હતું. સાહેબ, આ શિકાગો યાત્રામાં સાથે એમની સાથે કોણ કોણ ગયું હતું? તો પ્રતાપચંદ્ર મજુમદાર ગયા હતા, જે બ્રહ્મો સમાજથી બિલોંગ કરતા હતા. વીરચંદ રાઘવજી જૈન ધર્મથી બિલોંગ કરતા હતા અને મણિલાલ નથુભાઈ ત્રિવેદી જે નડિયાદથી બિલોંગ કરતા હતા. આગળ વાત કરીએ, તમે જુઓ આ જે ઇમેજ છે એ શિકાગોની છે. ઓકે, શિકાગોની અંદર જ્યારે ગયા હતા એ અટેન્ડ કરવા માટે ધર્મ પરિષદ, તો એ સમયની આ ઇમેજ છે. તો સ્વામી વિવેકાનંદના જન્મદિવસ બધાને ખબર છે 12 જાન્યુઆરી આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? તો યુથ ડે એટલે કે નેશનલ યુથ ડે એટલે કે યુવા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. નેશનલ યુથ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 12 જાન્યુઆરી. કેમ 12 જાન્યુઆરી? કારણ કે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે. અમેરિકામાં જતા પહેલાં તેઓ ગુજરાત આવ્યા હતા અને અમદાવાદ ખાતે તેમણે જૈન ધર્મનો અભ્યાસ કર્યો અને જૈન સાધુઓ સાથે ચર્ચા કરી હતી. લીંબડીમાં વામપંથી એટલે કે એ જે એમની વિચારધારાથી બિલોંગ ના કરતા હોય, એમની વિચારધારાને અપનાવતા ના હોય અથવા તો ખોટી હોય એવા લોકો વામપંથી. તો વામપંથીઓએ એમનો વિરોધ કર્યો હતો, પરંતુ લીંબડીના ઠાકોરોએ એમને બચાવીને સ્વાગત કર્યું હતું.
ગોર્ધનામ મઠના શંકરાચાર્યની વિદ્વતાથી એ ખૂબ પ્રભાવિત થયા હતા. જૂનાગઢમાં દિવાન હરિસિંહ વિહારીદાસે તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું. પોરબંદરના દિવાન શંકર પાંડુરંગ પંડિતના પ્રેરણાથી તેમણે ફ્રેન્ચ શીખી. પછી હિન્દુ ધર્મ અને વેદાંતનો વિદેશમાં પણ એમણે પ્રચાર કર્યો હતો. સ્વામી વિવેકાનંદનું અવસાન ક્યારે થયું હતું? 4 જુલાઈ 1902 પશ્ચિમ બંગાળની અંદર એમનું મૃત્યુ થયું. એટલે કે ગુજરાતમાં આવ્યા હતા. એ તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર આવ્યા હતા, જેમાં અમુક લોકોએ જેમ કે વામપંથીઓ જે વિચારધારાથી બિલોંગ ના કરતા હોય, સહમત ના હોય, એમને વિરોધ પણ કર્યો હતો. અને બીજી બધી જગ્યાએ તમે જોશો કે જે વિચારધારાથી બિલોંગ કરતા હોય, વિચારધારા સારી લાગી હોય, પ્રેરણા એમની સારી લાગી હોય, તો એમનું સ્વાગત પણ આપણા ગુજરાતની અંદર એમનું થયેલું છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ આદિ શંકરાચાર્ય. ઓકે, અત્યાર સુધી વાત કરીએ બધું ગુજરાતનું હતું. હવે જે મહાનુભાવોની વાત કરીશું એ આઉટ ઓફ ગુજરાત, જેમને કદાચ ગુજરાતની અંદર બહુ કાર્યો કરેલા નથી. ઓકે, પરંતુ હા મહાન એવા વ્યક્તિઓ છે. જેમ કે એકચ્યુઅલી આદિ શંકરાચાર્યનો મઠ પણ આવેલો છે આપણા દ્વારકાની અંદર, તમને ખબર હતો? ચલો કોમેન્ટ કરો કે આદિ શંકરાચાર્ય દ્વારા 4 ખૂણાની અંદર, 4 દિશાઓની અંદર ભારતમાં 4 મઠોની સ્થાપના કરેલી છે. જેમાં ગુજરાતમાં ક્યાં છે? દ્વારકાની અંદર છે. દ્વારકાના મંદિર છે જે આપણે કૃષ્ણ ભગવાનનું, એની બાજુમાં જ છે, પાછળ જ છે. તો એનું નામ શું છે? ઓકે, એ મઠનું નામ શું છે તમારે કોમેન્ટમાં મને કહેવાનું છે. આદિ શંકરાચાર્ય જેમનો જન્મ કાલડી કેરળની અંદર થયો હતો. પિતાનું નામ શિવગુરુ હતું, માતાનું નામ આઈબા હતું. ગુરુનું નામ શું હતું? ગોવિંદ ભાગવત પદ. ગોવિંદ ભાગવત પદ એમના ગુરુનું નામ હતું. સંપ્રદાય સ્થાપના, કયા સંપ્રદાયની સ્થાપના કરી હતી? તો દશાનામી સંપ્રદાયના સ્થાપક છે. ઉપાધિ, એમને કઈ ઉપાધિ મળેલી છે? તો બધાને ખબર છે, જગતગુરુની. ઓકે, તો જગતગુરુની એમને ઉપાધિ મળેલી છે. તત્વજ્ઞાન, આ મોસ્ટ આઈએમપી છે. અદ્વૈત્યવાદનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો? અદ્વૈત્યવાદનો સિદ્ધાંત કોને આપ્યો હતો? તો યાદ રાખજો, આદિ શંકરાચાર્ય દ્વારા આપવામાં આવ્યો હતો. સાહેબ, અદ્વૈત્યવાદનો મતલબ શું થાય? કે ભાઈ ઈશ્વર છે એને તમે શોધવા ના જશો, ઈશ્વર તમારી અંદર જ છે. એટલે કે ભગવાન અને જીવ આ બંને એક જ છે. એટલે કે જે તમારા શરીરની અંદર જીવ રહેલો છે, જે આત્મા છે ને, આત્મા અને ભગવાન બંને એક જ છે. તમારે બીજે શોધવા તમે ના જશો, તમારી અંદર જ ભગવાન છુપાયેલો છે, જેને કહેવામાં આવે અદ્વૈતવાદ. ઓકે, તો અદ્વૈતવાદનો સિદ્ધાંત કોને આપ્યો હતો? આદિ શંકરાચાર્યએ આપ્યો હતો. એના પછી તો ઘણા બધા ગુરુઓએ એને ફોલો પણ કર્યો હતો. અવસાનની વાત કરીએ તો ઈસવીસન 820માં કેદારનાથમાં એમનું અવસાન થયું હતું. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. આ એક્ઝામની અંદર પૂછાઈ જાય કે અદ્વૈત્યવાદનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો? આદિ શંકરાચાર્ય દ્વારા આપવામાં આવ્યો હતો. એના પછી 2 મહત્વપૂર્ણ ગુરુ, રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્ય. સૌથી પહેલા વાત કરીએ આપણે રામાનુજાચાર્યની. રામાનુજાચાર્યનો જન્મ ચંપારણની અંદર થયો હતો. ચંપારણ ક્યાં આવેલું છે? બિહારની અંદર. તેલગી બ્રાહ્મણ હતા. તેલગી બ્રાહ્મણ કુટુંબની અંદર એમનો જન્મ થયો હતો. પુષ્ટિ માર્ગ સંપ્રદાયની સ્થાપના કરી હતી. પુષ્ટિ માર્ગ સંપ્રદાયની એમણે સ્થાપના કરી હતી. તેમણે જે સ્થળોએ ઉપદેશ આપ્યો તેને બેઠક કહેવાતી હતી. જે જગ્યાએ જતા હતા અને ત્યાં સભા ભરતા હતા તો ત્યાં એને બેઠક કહેતા કે ભાઈ આ બેઠક ભરી એમને. તો એવી ટોટલ કેટલી બેઠકો એમને ભરેલી છે? ભારતમાં 84 બેઠકો ભરેલી છે. અને આ રામાનુજાચાર્યના શિષ્યનું નામ શું હતું? સુરદાસ. સુરદાસ નામ સાંભળેલું છે, કહાનીની અંદર પણ તમે સાંભળેલું હશે સુરદાસ. તો સુરદાસ એ રામાનુજાચાર્યના શિષ્ય હતા. વલ્લભાચાર્યની વાત કરીએ તો વલ્લભાચાર્યનો જન્મ પેરુમલ તુરની અંદર થયો હતો. પિતાનું નામ કેશવ હતું, માતાનું નામ હતું કાંતિમતી. તેમને વિશિષ્ટ અદ્વૈત્યવાદનો સિદ્ધાંત છે એ આપ્યો. એકચ્યુઅલી આપ્યો એટલે જે ઓલરેડી આદિ શંકરાચાર્ય દ્વારા અપાઈ દીધો છે, શરૂઆત થઈ ગઈ છે. તો આગળ જતાં વલ્લભાચાર્યએ પણ આ અદ્વૈતવાદનો સિદ્ધાંત છે એ આપ્યો હતો. ભક્તિ આંદોલનની શરૂઆત કોને કરી હતી? યસ, મોસ્ટ એમપી, ભક્તિ આંદોલનની શરૂઆત આ વલ્લભાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. તો આ રામાનુજાચાર્ય, આ છે વલ્લભાચાર્ય. આ સિવાય બીજા અમુક એવા તથ્યો, જેમાં 2 નામ તમને મોખરે જોવા મળશે ભારતની અંદર. પહેલા છે રાજા રામમોહન રાય, અને આ વ્યક્તિ તમે જોઈ શકો છો એ છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. તો રાજા રામમોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, એમની પણ વાત થોડી થવી જોઈએ. તો અંગ્રેજ શિક્ષણ શાસ્ત્રી બેથન અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે 1849માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની શરૂઆત કરી. ઈસવીસન 1828માં રાજા રામમોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના કરી, જે આગળ આપણે ઇન્ડિયન હિસ્ટ્રીની અંદર જોઈશું. 1850માં અમદાવાદમાં હરકુંવરબા શેઠાણીએ છોરીઓની નિશાળ, ઓકે, એ લોકો કહેતા હતા છોરીઓની નિશાન, એટલે કે છોકરીઓની નિશાળની શરૂઆત કરી. 1815માં રાજા રામમોહન રાય, આ બધું ગુજરાતમાં નહીં, આઉટ ઓફ ગુજરાતનું છે. રાજા રામમોહન રાયે આત્મીય સભાની સ્થાપના કરી, જે સંવાદ કૌમુદી નામની પત્રિકા ચલાવી હતી.
1829માં રાજા રામમોહન રાયના પ્રયત્નોથી ગવર્નર વિલિયમ બેન્ટિંગે મોસ્ટ આઈએમપી ગવર્નર વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા છે એના ઉપર પ્રતિબંધ મૂક્યો. કોના કહેવાથી, કોના પ્રયત્નથી? રાજા રામમોહન રાયના પ્રયત્નોથી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનઃલગ્નની હિમાયત કરતી સોમપ્રકાશ પત્રિકા છે એ શરૂ કરી હતી. ભાઈ વિધવા છે પૂર્ણ લગ્ન કરી શકે. મામા સાહેબ ફડકે ગોધરામાં અનુસૂચિત જાતિના બાળકો માટે શાળાની વ્યવસ્થા કરી. 1856માં વિધવા પુનઃલગ્ન અધિનિયમ પણ પસાર કરવામાં આવ્યો, જેમાં રાજા રામમોહન રાયનો સારો એવો ફાળો હતો. ઓકે, તો આ એક પણ લાવી દીધું કે ભાઈ હવે કોઈ વિધવા છે એ પુનઃલગ્ન ફરી વખત લગ્ન કરી શકે છે. તો આ સાથે આપણા ગુજરાતની અંદર જે પણ સામાજિક અને ધાર્મિક સુધારણાના કાર્યો થયા છે એ અહીંયા પૂર્ણ થાય છે. જે પણ સંસ્થાઓ સ્થપાય છે એ પણ અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ સો તમને લેક્ચર ગમ્યો હશે. લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.